Hello friends, welcome back to All India Foundation. વોઇસ એન્ડ વિઝન ક્લિયર છે? બસ પહેલા મને જણાવી દેજો, ત્યારબાદ આગળ ચર્ચા કરીએ. ચલો, ગુડ ઇવનિંગ એવરીવન. ઓકે, ગુડ. ચલો, તો ગઈકાલે આપણે યુટ્યુબ ની અંદર જે કહેવાય કે જામનગર મહાનગરપાલિકાનું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું પેપર કહેવાય સોલ્યુશન એ ચાલુ હતું. ત્યાંથી આજે આપણે એમપીએસડબલ્યુ નું સોલ્યુશન કરીશું. ત્યારબાદ જે લાસ્ટ ટાઈમ ફિમેલ હેલ્થ વર્કર ની પરીક્ષા હતી એનું પણ આજે આપણે સોલ્યુશન કરીશું. ઓકે, પછી આવતીકાલથી તમારા જે લેક્ચર્સ છે રિવિઝન લેક્ચર રહેશે, નૂનની અંદર રહેશે. ટાઈમ હું તમને હમણાં આપું છું. ઓકે, ચલો, અથવા તો તમને એપ્લિકેશનમાં જાણ થઈ જશે. અરાઉન્ડ 3 થી 4 કલાકના અલગ અલગ પ્રકારના દરરોજ તમારા લેક્ચર્સ રહેશે અપ ટુ એક્ઝામ સુધી. ઓકે, તમારો જે સિલેબસ છે એ હું ઇન શોર્ટ ની અંદર કહેવાય કે પૂરો કરાવવા માટે પ્રયત્ન કરીશ. ખાસ તો બીજી વાત કે રિવિઝન માટે આપણે અલગથી વન લાઇનર પણ મૂકેલા છે, બરાબર? તો એ પણ ખાસ તમારે જોવાના છે. ઓકે, ચલો ચાલુ કરીએ તો આજનો લેક્ચર. ચલો, વોઇસ વિઝન ક્લિયર છે? ગુડ. ચલો, ડન. કોઈને ક્વેરી ખરી? જામનગરની પરીક્ષાને લગતી કોઈને પણ કોઈ પ્રકારની ક્વેરી હોય તો પૂછી શકે બેફિકર. તૈયારીમાં આમ તેમ કોઈ પણ વસ્તુ પૂછી શકો છો. 5 મિનિટ આપણે ડિસ્કશન કરી લઈએ, ત્યારબાદ પેપરનું સોલ્યુશન ચાલુ કરીએ. ચલો, શ્યોરલી વિજય જોશી. ચલો, બીજા કોઈ મિત્ર? કરંટ કેટલું કરવાનું છે? તો મેં શેડ્યુલ આપેલું છે તમને, એની અંદર છેલ્લા 3 મહિનાનું કરંટ અફેર્સ કરવાનું છે. એ પણ તમને 1-2 દિવસમાં એની પીડીએફ અમે પ્રોવાઈડ કરી દઈશું. બરાબર, એ જણાવેલું છે આપણે જે ટાઈમ ટેબલ આપેલું છે એની અંદર જણાવેલું છે. હેલ્થ શું શું આવી શકે? તો આપણે જે સિલેબસ આપેલો છે એને તમે ફોલો કરો, બરાબર, એટલું આવશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ આવશે. તો એનું નક્કી નથી, લાસ્ટ ટાઈમ પૂછાયો હતો, તો આ વખતે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષામાં પૂછાઈ પણ શકે, બટ હું પોતે એવું માનું છું કે નહીં પૂછાય, બટ તો પણ તમારે કરવાનો છે અને હું તમને કરાવી દઈશ. ચલો નેક્સ્ટ. કરવાની જરૂર નથી લાગતી મને, પણ કહેવાય કે પૂછાઈ ગયો તો શું કરશો, એટલે આપણે કરીશું. ઓકે, લગભગ તો 99% તો નહીં જ પૂછાય, બટ તો પણ આપણે પ્રિપેર કરી દઈશું એને. યસ, આરોગ્યથોન જો ખાસ યાદ રાખજો, જે પણ મિત્રોને રિવિઝન ચાલુ ના કર્યું હોય ચાલુ કરી દો. સાહેબ ક્યાંથી કરીશું? તો તમને એક વન લાઇનર નો કોર્સ છે, વન લાઇનર નો કોર્સ છે એની અંદર તમને 13 જેટલા વિડીયો વન લાઇનર ના છે. એમાં તમારો કહેવાય કે 80 થી 90% કોર્સ તમારો વન લાઇનર ફિનિશ થઈ જાય છે, બરાબર? જે મોસ્ટ આઈએમપી કહેવાય છે એ પ્રકારનો, તો એ ખાસ તમે કરી દેશો તો તમારું થઈ જશે. અને બાકીના જે લેક્ચર્સ છે આવતીકાલથી તમને શેડ્યુલ મળી જશે. નૂનની શેડ્યુલ રહેશે, બરાબર, બપોરનું શેડ્યુલ રહેશે. તો બપોરના સમયે આપણે એ પણ સ્ટડી કરીશું. ઓકે, કદાચ તમને લાગતું હોય કે સર લાઈવ અટેન્ડ નથી કરવા, તો જે લેક્ચર છે એને તમે પછીથી જોઈ શકો. ઓકે, ચલો, ચલો ડન. તૈયારી લાસ્ટ મોમેન્ટમાં કઈ રીતે કરવાની મેં જણાવી દીધી છે તમને. ચલો, વિલ ટ્રાય. ચિંતનભાઈ, ચલો ડન. ચલો, તો ચાલુ કરીએ છે આજનું સેશન. સામાન્ય રીતે નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિ મિનિટ કેટલી આસપાસ હોય છે? તો જ્યારે બાળક જન્મે છે ત્યારે નવજાત બાળકની જે શ્વાસની ગતિ હોય છે, બરાબર, એ 40 ની આસપાસ હોય છે. કેટલાની આસપાસ હોય છે? અહીંયા ઓપ્શન આપેલો છે એ પ્રમાણે આપણે શું લખી શકીએ? 40. ઓકે, યસ, ખત્યાર અલી મહમદ, બરાબર થઈ જશે. ચલો
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ભારતમાં રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ કાર્યક્રમ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો? હવે આપણે થોડું ફાસ્ટ જઈશું. ઓકે, ચલો. તો ભારતમાં રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ તમને પૂછે કે નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ પૂછે તો એ આવ્યો તો તમારો 1951 માં. 1951 માં આવ્યો તો પણ 1951 ઓપ્શન નથી એટલે તમે કરી શકો 1952. એટલે કે બંને વર્ષ છે તમારું 1951 અને 52. આ બંને વર્ષ છે. ત્યારબાદ આ જે કાર્યક્રમ છે એને 1977 માં ચેન્જ કરવામાં આવ્યો. એ ચેન્જ કરીને એનું નામ કરવામાં આવ્યું બરાબર રાષ્ટ્રીય પરિવાર અહીંયા છે ને થોડું ખોટું છે. અહીંયા પ્રશ્ન ખરેખર માં હોવો જોઈએ રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ હોવો જોઈએ બરાબર. પેપર સેટરે પણ ભૂલ કરેલી છે આની અંદર. તો તમને આવો પ્રશ્ન પૂછે રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ ક્યારે આવ્યો હતો? તો નિયોજન પૂછે અથવા તો પરિવાર નિયોજન એટલે ફેમિલી પ્લાનિંગ તો તમારો 1951 અથવા તો 52 આવશે. પણ જો તમને પ્રશ્ન પૂછે પરિવાર કલ્યાણ અથવા તો ફેમિલી વેલફેર તો 1977 આવશે. આ પ્રશ્ન મુજબ જવાબ અહીંયા 1977 આવે બટ અહીંયા 1977 છે જ નહીં એટલે ખાસ યાદ રાખજો. આવું પૂછે તો 19 ફરીથી સાઈડમાં કરાવો. તમને એવો પ્રશ્ન પૂછે કે કુટુંબ નિયોજન નો પ્રોગ્રામ અથવા તો કુટુંબ નિયોજન અંગ્રેજીમાં કહીશું ફેમિલી પ્લાનિંગ તો તમારો જવાબ આવશે 1951 અથવા તો 52. ચલો ક્લિયર. હવે તમને પ્રશ્ન પૂછે કુટુંબ કલ્યાણ અથવા તો એને કહેવાય ફેમિલી વેલફેર તો 1977 બરાબર. મોરારજી દેસાઈ વખતે આ જે કાર્યક્રમ છે એનું નામ ચેન્જ કરવામાં આવ્યું હતું 1977 માં. ક્લિયર. ચલો યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ ઓક્સિજનની શોધ ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી? તો જોસેફ પ્રિસ્લે નામના સાયન્ટિસ્ટ હતા એમને ઓક્સિજન વાયુની શોધ કરી હતી બરાબર. જોસેફ પ્રિસ્લી હતા એમને ઓક્સિજન વાયુની શોધ કરી હતી. જીકે નું ચલો હું તમને પીડીએફ મટીરીયલ્સ મૂકી દઈશ તમે એમાંથી લર્ન કરી શકશો. ભૂગર્ભજળ કે જે સપાટી પર આવે છે અને દબાણના લીધે મુક્તતાથી વહે છે એટલે કે મીન્સ પાણીની વાત છે બરાબર. ભૂગર્ભ જળ જે હોય છે એ સપાટી પર આવે છે અને સપાટી પર વહે છે એને શું કહેવાય છે? ઝરણું કહેવાય છે. પણ એ શું પ્રશ્ન પૂછ્યો છે એને ઝરણું કહેવામાં આવે છે. તો ઝરણાના કેટલા પ્રકાર છે? ઝરણાના ટોટલ 4 પ્રકાર છે. ઝરણાના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે બરાબર. ઊંડા ઝરણા, છીછરા ઝરણા, સમયાંતર ઝરણા અને થર્મલ ઝરણા, ઉષ્ણતા વાળા ઝરણા બરાબર. ઊંડા, છીછરા, સમયાંતર અને થર્મલ ઝરણા. ઊંડા ઝરણામાં પાણી 12 માસ મળી રહે, છીછરા ઝરણામાં 12 માસ ના મળે. સમયાંતર ઝરણા હોય અમુક સમયો બરાબર છે જે ખીણ પ્રદેશો હોય પહાડી પ્રદેશો હોય ત્યાં રચાતા હોય છે. થર્મલ ઝરણામાં ગરમ પાણી તમારું હોય છે બરાબર. ચલો 4 પ્રકારના ઝરણા હોય છે. નેક્સ્ટ જોઈએ કે રોગકારકના પ્રકારોમાં કોનો સમાવેશ થાય છે? રોગકારકો એટલે શું? તમને રોગ કરતો હોય એમાં કોનો સમાવેશ થાય બરાબર. તો જૈવિકનો પણ સમાવેશ થાય, યાંત્રિકનો પણ સમાવેશ થાય, રાસાયણિક કારકનો પણ સમાવેશ થાય. એમાં તમને શું પૂછ્યું છે? કોનો સમાવેશ નથી થતો પણ ખરેખરમાં કહેવા જઈએ તો માનસિક કારક પણ આવે. માનસિક કારકોના લીધે પણ તમને રોગ થતા હોય છે. પણ આ ઓપ્શન પ્રમાણે તમારો સાચો જવાબ આવશે એ જવાબ આવશે. તમને એવો પ્રશ્ન પૂછે રોગના કારકોમાં કોનો સમાવેશ નથી થતો? તો જૈવિક, યાંત્રિક, રાસાયણિક બરાબર છે આ બધા કારણોનો સમાવેશ થાય છે. માનસિક કારકનો સમાવેશ થતો નથી બરાબર. ઘણા બધા જે માનસિક અભિગમ હોય છે એના લીધે પણ રોગ થતો હોય છે એટલે માનસિક કારક પણ જવાબ આવી શકે બટ આપણે અહીંયા શું સિલેક્ટ કરીશું બરાબર? માનસિક કારક. ચલો નેક્સ્ટ જોઈએ કયા વિકારના કારણે વૃદ્ધાવસ્થામાં મનુષ્યને કાનમાં બહેરાશ ઉત્પન્ન થતી હોય છે? કયો એવો રોગ છે જેના લીધે વૃદ્ધાવસ્થાની અંદર બહેરાશ આવી જાય છે? તો એ જે રોગ છે એને આપણે એવું કહીએ છીએ બરાબર ઓટોસ્ક્લેરોસિસ. શું કહીએ છીએ? ઓટોસ્ક્લેરોસિસ. એમાં વૃદ્ધાવસ્થામાં તમારે શું થઈ જાય છે? બહેરાશ થઈ જાય છે. પછી વાત કરીએ કે જેમ જેમ ઉંમર વધે એટલે કે 40 વર્ષ પછી જે શ્રવણ શક્તિ છે ને અડધી થઈ જાય. કેટલી થઈ જાય? અડધી. આ રોગને શું કહેવામાં આવે છે? પ્રેસ્ક્યુબિસિસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રેસ્ક્યુબિસિસ બરાબર. ચલો જેમ જેમ શું કહેવાય તમારું
ઉંમર વધતી જાય છે એમ તમારી શ્રવણ શક્તિ મતલબ 40 વર્ષને વટાવો એટલે અડધી થઈ જાય. તો આ કઈ બીમારી કહીશું? એને પ્રેસ્ક્યુબિસિસ કહીશું. અને સંપૂર્ણપણે બહેરા થઈ જાવ છે એના શું કહીશું? ઓટોસ્ક્લેરોસિસ કહીશું. ક્લિયર? નેક્સ્ટ જોઈએ કે ગાજરમાંથી કયું વિટામિન મળે છે? ગાજરમાંથી કયું વિટામિન મળે છે? તો ગાજરમાંથી વિટામિન એ મળે છે. ગાજરમાંથી શું મળે છે? વિટામિન એ મળે છે. વિટામિન સી શામાંથી મળશે? ખાટા ફળોમાંથી મળશે. શામાંથી મળશે? ખાટા ફળો, આમળા છે, નારંગી છે, મોસંબી છે. વિટામિન શામાંથી મળે? ખાસ કરીને સનફ્લાવર ઓઇલમાંથી મળે. સૂર્યમુખીનું જે તેલ હોય એમાંથી મળતું હોય છે. બીજા ઘણા બધા જે ફૂડ ઓઇલ એમાંથી પણ મળતું હોય છે. ખાદ્ય તેલ હોય એમાંથી મળે. વિટામિન કે શામાંથી મળે? લીલા શાકભાજીમાંથી મળે. બરાબર? લીલા શાકભાજીમાંથી આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે આ વિટામિન કે છે આપણા આંતરડામાં બનતું હોય છે, બેક્ટેરિયા બનાવતા હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. મોટા સ્તર ઉપર પાણીને જીવાણુ રહિત કરવા માટે કયા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે? તો મેં ક્લોરિનેશન ચલાવેલું છે. એમાં કહું હતું સૌથી પહેલા જે પાણી હોય એને ક્લોરિન ગેસ વડે આપણે બરાબર ક્લોરિનેશન કરતા હોઈએ છીએ, એને પ્રી ક્લોરિનેશન કહેવાય. તો કયો ગેસ? ક્લોરિન ગેસ. સરળ પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વાયુની ઘનતા તેના અણુ વજનથી અડધી હોય છે. વાયુની ઘનતા જે હોય છે તેના અણુ વજનથી કેવી હોય છે? અડધી હોય છે. આ જે નિયમ હતો, કોનો નિયમ હતો? તો ઘનતા આવે એટલે તમારે લખી દેવાનું ગ્રેહામ. ગ યાદ રાખવાનું. જ્યારે ઘનતા હોય, વાયુનો નિયમ આપેલો હોય ને ઘનતા હોય તો તમારે યાદ રાખી દેવાનું ગ્રેહામ. બરાબર? ગ્રેહામનો નિયમ હતો. બરાબર? પછી વાત કરીએ કે ચાર્લ્સ શું બરાબર છે? તો શું કહેવાય ચાર્લ્સ એવું કહ્યું હતું કે આવું તમને લખેલું હોય સીધા નિરપેક્ષ, આવું લખેલું હોય તમને નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. બરાબર? સીધા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આવું તમને આપેલું હોય તો ચાર્લ્સનો નિયમ છે. કોનો નિયમ છે? ચાર્લ્સનો નિયમ છે. યાદ રાખજો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ખાદ્ય સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006 ની કઈ કલમ અંતર્ગત ખાદ્ય ચીજના અયોગ્ય વેપાર આચરણને રીતે જાહેરાત પર નિયંત્રણની જોગવાઈ છે? એટલે કે જે ફૂડ છે એ બરાબર છે, કોઈ પણ રીતે એની તમે એડ ના નાખી શકો. બરાબર? તો એ કલમ નંબર 24 આવશે. આપણે અલગથી ભણીશું એને. આગળ જોઈએ નેક્સ્ટ. વિટામિન B12. વિટામિન B12 ની ઉણપના લીધે કયો રોગ થાય છે? એનિમિયા થતું હોય છે. કયો એનિમિયા થાય છે? ખાસ કરીને યાદ રાખજો, મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થાય. મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થાય. મેગાલોબ્લાસ્ટિક એનિમિયા નથી આપેલો, તમે પર્નિશિયસ એનિમિયા કરી શકો. બરાબર? પર્નિશિયસ એનિમિયા વિટામિન B6 ના લીધે થતું હોય છે, બટ B12 ના લીધે પણ ઘણા બધા સોર્સની અંદર જો તમને કહી દઉં, આ એક ક્વેરી છે બટ તમે લખી શકો આ રીતે કે વિટામિન B6, વિટામિન B12, બરાબર? B6 ના લીધે પણ એનિમિયા થાય છે અને પર્નિશિયસ એનિમિયા કહેવાય છે. પર્નિશિયસ એનિમિયા. B12 ની ઉણપના લીધે પણ એનિમિયા થાય છે ને, મેગાલોબ્લાસ્ટિક એનિમિયા કહીએ છીએ. મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. વિટામિન B9 ના લીધે પણ એનિમિયા થાય છે. B9 ની ઉણપના લીધે પણ શું થાય છે? એનિમિયા થાય છે. ચલો, B6 ના લીધે પૂછે તો પર્નિશિયસ એનિમિયા, B12 ના લીધે પૂછે તો મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. હવે પ્રશ્નમાં શું આપેલું છે જોઈએ. ચલો, બરાબર? વિટામિન B12 ની ખામીથી કયો એનિમિયા થાય છે? તો અહીંયા મેગાલોબ્લાસ્ટિક એનિમિયા હોવો જોઈએ, એ નથી આપેલો, તો તમે એ કિસ્સામાં પર્નિશિયસ એનિમિયા કરી શકો. ચલો, ક્લિયર? જામનગરની જે પરીક્ષા છે એમાં નેગેટિવ માર્કિંગ નથી, યાદ રાખજો. ચલો, ક્લિયર? મેં તમને કહું કે પર્નિશિયસ એનિમિયા વિટામિન B6 માટે આવે, બટ કે ઘણા બધા જે સોર્સિસ છે ઓથેન્ટિક સોર્સની અંદર એમાં B12 ની ઉણપના લીધે પણ આપેલો છે. પણ જો અહીંયા માન લો કે આવું ઓપ્શન હોત, બરાબર, માન લો કે આવું હોય તો અહીંયા મેગાલોબ્લાસ્ટિક એનિમિયા, મેગાલોબ્લાસ્ટિક લખેલું હોત તો તમારો જવાબ આપે મેગાલોબ્લાસ્ટિક. પણ મેગાલોબ્લાસ્ટિક નથી એટલે તમે કરી શકો પર્નિશિયસ એનિમિયા. ક્લિયર? ચલો આગળ જોઈએ નેક્સ્ટ. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ આરોગ્ય દિવસ તમને બધાને ખબર છે ક્યારે ઉજવાય? 7 એપ્રિલ ના રોજ ઉજવાય છે. બરાબર? 31 મે ના રોજ કયો દિવસ ઉજવાય છે? 31 મે ના દિવસે વર્લ્ડ નો ટોબેકો ડે, બરાબર, વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે. 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ. બરાબર? 31 જાન્યુઆરી અથવા તો 30 જાન્યુઆરી તમને પૂછે એન્ટી લેપ્રેસી ડે, એન્ટી લેપ્રેસી ડે તરીકે ઉજવવામાં આવે છે. ચલો, ગોટ ઇટ? નેક્સ્ટ જોઈએ. ભારતમાં
ચલો નેશનલ હેલ્થ પ્રોગ્રામ તમને કરાયેલા છે, એમાં લેપ્રેસીનો પ્રોગ્રામ પૂછેલો છે. કયો પ્રોગ્રામ પૂછેલો છે? નિવારણ એટલે એલિમિનેશન નો. તો લેપ્રેસીનો પહેલો પ્રોગ્રામ હતો નેશનલ લેપ્રેસી કંટ્રોલ પ્રોગ્રામ. ક્યારે આવ્યો હતો? 1955 માં. લેપ્રેસીનો જે પહેલો પ્રોગ્રામ હતો 1955 માં આવ્યો હતો. ફાઇલેરિયાનો પ્રોગ્રામ પણ 1955 માં હતો. પણ અહીંયા તમને શું પૂછ્યું છે? નિવારણ એલિમિનેશન. નેશનલ લેપ્રેસી એલિમિનેશન અથવા તો ઇરેડિકેશન પ્રોગ્રામ 1983 1983. બરાબર, તો અહીંયા શું જવાબ આવશે? 1983. ચલો નેક્સ્ટ જોઈએ. લેપ્રેસીના બે પ્રોગ્રામ છે, તમારે યાદ રાખવાના છે. મુખ્ય ચેપી રોગથી બચવા માટે 6 વર્ષથી નીચેની ઉંમરના બાળકને બાળ સહજ રોગો માટે સુરક્ષિત કરવા માટે કઈ રસી જરૂરી નથી? એટલે કે 6 વર્ષથી નીચેના બાળકો છે ને આપણે કઈ રસી આપીએ છીએ, બરાબર, એમાં લિસ્ટ આપેલું છે, પણ એમાંથી કઈ રસી નથી આપતા એવો તમને પ્રશ્ન પૂછેલો છે. બરાબર, ચલ 87 માં શું કરવાનું છે? ડી 87 ના, 87 માં પર્નિશિયસ એનિમિયા કરવાનો ભાઈ, મેં કહું બરાબર. મેગાલોબ્લાસ્ટિક એનિમિયા ના આપેલો હોય તો પર્નિશિયસ કરવાનું છે, બરાબર. બી બોમ્બે કરવાનું છે. ગોટ ઇટ? ચલો આગળ વાત કરીએ. તો રસી કઈ કઈ નથી અપાતી? તો એક તો ટીબી ની રસી આપીએ છીએ, ઉરીની રસી પણ આપીએ છીએ, ધનુની રસી પણ આપીએ છીએ. હડકવાની રસી 6 વર્ષ પહેલા ક્યાં આપીએ છીએ? આપણે નથી આપતા, એટલે સાચું જવાબ તમારો ડી આવશે. ચલો ક્લિયર? નેક્સ્ટ જોઈએ. આ મલેરિયા પરજીવીનો પ્રકાર નથી, બરાબર. તો આ તો બહુ સરળ છે. વાયવેક્સ છે, ઓવેલ છે, ફાલ્સિપેરમ છે, બરાબર. ક્વિનિપેરમ નથી. એ જવાબ આવશે 91 માં. 92 માં આ ગઈકાલે કરાયો હતો કે જે સાર્વજનિક ખાડો હોય, બરાબર, નજીકના આવાસથી કેટલો, બરાબર, મેક્સ ટુ મેક્સ, બરાબર, કેટલો મતલબ મિનિમમ કેટલો દૂર હોવો જોઈએ? તો 20 મીટર. અને પાણીના સ્ત્રોતથી કેટલો હોવો જોઈએ? 100 મીટર. બરાબર. અહીંયા શું પૂછ્યું છે? પાણીનો સ્ત્રોત એટલે નદી, કૂવો કે ઝરણાથી કેટલા મીટર દૂર હોવો જોઈએ? 100 મીટર દૂર હોવો જોઈએ. એનાથી વધારે દૂર હોવો જોઈએ, 100 મીટરના દાયરામાં ના હોવું જોઈએ, બરાબર. પાણી, નદી છે, તળાવ છે, ના હોવું જોઈએ. થાઇમીનની ઉણપથી કયો રોગ થાય છે? થાઇમીનની ઉણપથી કયો રોગ થાય? ગઈકાલે કરાયા હતા 3 રોગ, બરાબર. બેરી. ચલો ચલો વિશાલ ઓફિશિયલ લાસ્ટમાં, બરાબર, ચર્ચા કરીએ એની. આગળ વાત કરીએ. હા તો મેં તમને, બરાબર છે, એક આ પ્રશ્ન માટે મેં તમને 15 મિનિટ, બરાબર, લેક્ચર ની અંદર 15 મિનિટ આપેલી છે ખાલી આ એક જ ક્વેશ્ચન માટે. તમે કદાચ જોશો, બરાબર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની અંદર. તો ટ્રેપના વોટર સેલને સુરક્ષિત રીતે જાળવી રાખવા માટે ઘરની ગટરમાંથી બનાવેલ પાઇપ જે યોગ્ય વેન્ટિલેશન જાળવે છે અને નીચેના માળે સિમ્ફોનિક પ્રક્રિયા ન થાય તેનું ધ્યાન રાખે છે, આ પાઇપનું નામ શું છે? ઇટ મીન્સ કે વોટર સેલનું રક્ષણ કરવા માટે જે પાઇપ વપરાય છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ એન્ટી સિમ્ફોનિસ પાઇપ કહીએ છીએ. એન્ટી સિમ્ફોનિસ પાઇપ ક્યાં છે દ્વારે? બરાબર. ચલો નેક્સ્ટ. પ્રાથમિક આરોગ્ય સંભાળ ઉપરાંત સ્વાસ્થ્યની સંકલ્પના અને વ્યાપકતાને અલ્મા-આટા થયેલી આંતરરાષ્ટ્રીય માં સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. આ બનાવનું વર્ષ જણાવો. એટલે કે અલ્મા-આટાનું વર્ષ જણાવો. અલ્મા-આટામાં જે આરોગ્યની વ્યાખ્યા લેવામાં આવી હતી, હેલ્થ ફોર ઓલ, બરાબર, સૌના માટે આરોગ્ય, એવું નારો આપવામાં આવ્યો છે, બરાબર છે. કયો નારો? HFA, હેલ્થ ફોર ઓલ, બરાબર. આજે જે બનાવનું વર્ષ હતું અલ્મા-આટા ઘોષણા, એ 1978 માં હતું. ક્યારે હતું? 1978 માં યુએસએસઆર માં થયેલી હતી. ચલો ક્લિયર? આગળ વાત કરીએ. નેક્સ્ટ, બરાબર. ઇન્સ્યુલિનના શોધક કોણ હતા? બેન્ટિંગ અને બેસ્ટ. બરાબર, બહુ ઘસાઈ ગયેલો પ્રશ્ન છે. બેન્ટિંગ અને બેસ્ટ ઇન્સ્યુલિનના શોધક છે. પારસી ભાઈઓનું પવિત્ર યાત્રાધામનું સ્થળ જણાવો. પારસી ભાઈઓનું પવિત્ર યાત્રાધામ સ્થળ ઉદવાડા છે, બરાબર. ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિન ક્યારે ઉજવાય છે? નેશનલ કન્ઝ્યુમર ડે ક્યારે ઉજવાય છે? ખાસ યાદ રાખજો, આ તમારે યાદ રાખવાનું છે. 24 ડિસેમ્બર. 24 ડિસેમ્બરના રોજ આપણે નેશનલ કન્ઝ્યુમર ડે તરીકે ઉજવીએ છીએ, રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવીએ છીએ ભારતની અંદર. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ ભીમ એપનું પૂરું નામ શું છે? બરાબર. ભીમ જે છે એનું પૂરું નામ શું છે? તો ભીમનું પૂરું નામ છે, બરાબર, ભારત ઇન્ટરફેસ ફોર મની, બરાબર. ભારત ઇન્ટરફેસ ફોર મની. સી જવાબ આવશે. શું જવાબ આવશે? સી જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇલેક્ટ્રિક જનરેટર. આ કહેવાય કે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો છે તમારા. જે લાસ્ટ જે પ્રશ્નો છે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો છે, બરાબર. ઇલેક્ટ્રિક જનરેટરમાં કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઇલેક્ટ્રિક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ઇલેક્ટ્રિક જનરેટર છે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. પોળું ફરે છે એટલે કે યાંત્રિક ઉર્જા ઉત્પન્ન કરે છે. ટર્બાઇન ફરે એને યાંત્રિક ઉર્જા કહેવાય, અને પછી એ વીજળીમાં રૂપાંતર થઈ જાય છે એટલે વિદ્યુત ઉર્જા કહીશું, બરાબર. તો આ હતું જામનગર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું પેપર સોલ્યુશન. હવે તમારા ક્વેશ્ચન કરી શકો. હવે આપણે જોઈએ ફિમેલ હેલ્થ વર્કરનું પેપર સોલ્યુશન. ચલો ક્લિયર?
ચલો બીજા કોઈ કોલ લેટર ડાઉન નથી થતા? ચલો કોલ લેટર બધા ડાઉન થઈ જાય છે, અમુક મિત્રો નથી થતા. યસ, ડાયનેમો પણ એ જ રીતે વર્ક કરે. ચલો ફિમેલ હેલ્થ વર્કર જીએમસી ફિમેલ હેલ્થ વર્કર 19 સપ્ટેમ્બર 2021 ના રોજ આ પેપર લેવામાં આવ્યું હતું. બંને પેપર સેમ ડેઝ હતા. આ વખતે પણ સેમ ડેઝ આપેલો છે તમારે 4 ઓગસ્ટ 2024. ચલો ક્લિયર. ચલો એનવીબીડીસી માં 5 રોગ લખવા કે છે. કોણ એવું કહે છે 5 રોગ? એનવીબીડીસી માં 6 રોગ આવે. ચલો ક્લિયર. બુક છે તમને 30 જુલાઈ પછી મળશે બોસ. ચલો તો પેપર સોલ્યુશન કરીએ. પહેલો છે, ચલો ફર્સ્ટ ઓફ ઓલ પહેલો પ્રશ્ન, શરીરના દરેક સેલ ભેગા મળીને શાની રચના કરે છે? શરીરના બધા જ કોષો હોય શું બનાવે તમારું? બરાબર, તો પેશી બનાવે. શું બનાવે? પેશી. પેશી પછી બધી પેશી ભેગી થઈને શું બનાવે? તમારું સિસ્ટમ એટલે કે તંત્ર બનાવે. આ બધા તંત્રો ભેગા થઈને શું બનાવે? તમારું શરીર બનાવે. બરાબર. ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ, તો શરીરના દરેક કોષો, અહીંયા સેલ હોય, સેલ એ ભેગા થઈને તમારા ટિશ્યુ બનાવે. શું બનાવે? ટિશ્યુ. ટિશ્યુ ભેગા થઈને તમારું શું બનાવે? સિસ્ટમ બનાવે. સિસ્ટમ. અને સિસ્ટમ ભેગી થઈને તમારું શું બનાવે? બોડી. ગુજરાતીમાં લખી દઉં છું નીચે. કોષ. કોષ ભેગા થઈને શું બનાવે? તમારી પેશી બનાવે. પેશી ભેગી થઈને તમારું શું બનાવે? તંત્ર બનાવે. બરાબર. તંત્ર એટલે કે શ્વસન તંત્ર, બરાબર છે, ઉત્સર્જન તંત્ર, પાચન તંત્ર, આવા બધા તંત્રો હોય. અને નેક્સ્ટ તમારું શું બની જાય? બધા તંત્રો ભેગા થાય એટલે તમારું બોડી બની જાય. એટલે અહીંયા કોષ છે એટલે શું આવશે જવાબ? ટિશ્યુ. ટિશ્યુ જવાબ આવે. ચલો નેક્સ્ટ, કઈ સિસ્ટમ દ્વારા શરીરને રોગ પ્રતિકારક શક્તિ મળે છે? શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે નીચેનામાંથી બરાબર કયું તંત્ર જવાબદાર છે? બરાબર, તો લિમ્ફેટિક સિસ્ટમ. બરાબર, લિમ્ફેટિક સિસ્ટમ છે એ લસિકા તંત્ર જે છે એ તમને રોગ પ્રતિકારક શક્તિ પ્રોવાઈડ કરે છે. ખાસ કરીને ટી સેલ પ્રોડ્યુસ કરે. બરાબર, લિમ્ફોસાઇટ જે કહેવાય ટી સેલ એ પ્રોડ્યુસ કરતા હોય છે. ચલો ક્લિયર. ચલો યસ, અક્ષય ગોસાઈ. ડબ્લ્યુબીસી નો આ તો ગઈકાલે ચર્ચા કરી હતી એમપીએસડબલ્યુ ના પેપરમાં કે ડબ્લ્યુબીસી નું પ્રમાણ વધી જાય તો એને આપણે શું કહીશું? લ્યુકોસાઇટોસિસ કહેવાય. બરાબર, અહીંયા જો તમને કરાવી દઉં ફરીથી. ડબ્લ્યુબીસી વધી જાય તો લ્યુકોસાઇટોસિસ કહેવાય. લ્યુકોસાઇટોસિસ કહેવાય. ડબ્લ્યુબીસી ઘટી જાય તો એને કહીશું લ્યુકોસાઇટોપિનિયા. લ્યુકોસાઇટોપિનિયા. ચલો એ જ રીતે તમારા આરબીસી વધી જાય. આરબીસી વધી જાય. આરબીસી ને એરિથ્રોસાઇટ કહેવાય મેડિકલ ભાષામાં. તો આરબીસી વધી જાય તો એરિથ્રોસાઇટોસિસ. પાછળ સાઇટોસિસ લાગે ઇન શોર્ટ, અને ઓછે થાય તો પિનિયા લાગે. અને આરબીસી ઘટી જાય તો એરિથ્રોસાઇટોપિનિયા. 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 ચલો બરાબર. પછી વાત કરીએ પ્લેટલેટ. પ્લેટલેટ ને આપણે કહીશું થ્રોમ્બોસાઇટ. જો થ્રોમ્બોસાઇટ વધી જાય તો થ્રોમ્બોસાઇટોસિસ, અને થ્રોમ્બોસાઇટ ઘટી જાય તો થ્રોમ્બોસાઇટોપિનિયા. ચલો ક્લિયર. આરબીસી વધે તો એરિથ્રોસાઇટોસિસ ઘટી જાય તો એરિથ્રોસાઇટોપિનિયા. ડબ્લ્યુબીસી વધી જાય તો લ્યુકોસાઇટોસિસ, લ્યુકોસાઇટોપિનિયા. થ્રોમ્બોસાઇટ વધી જાય એટલે કે ત્રાકણો વધી જાય તો થ્રોમ્બોસાઇટોસિસ અથવા તો થ્રોમ્બોસાઇટોપિનિયા. વધી જાય તો સાઇટોસિસ લાગે, ઓછું થાય તો પિનિયા લાગે, એટલું યાદ રાખજો. ચલો ક્લિયર. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન કહીએ. બરાબર, પલ્મોનરી ફુસ્ફુસીય ધમની, પલ્મોનરી આર્ટરીમાં કેવું લોહી વહે? ખરેખરમાં આર્ટરીમાં છે ને શુદ્ધ લોહી વહે. આર્ટરીમાં કેવું વહે? શુદ્ધ. પણ શું પૂછ્યું છે? પલ્મોનરી. પલ્મોનરી આવે તો અશુદ્ધ લાગી જાય એટલે જવાબ શું આવશે? અશુદ્ધ. ચલો આ રીતે યાદ રાખવાનું. તમને આર્ટરી પૂછે તો શુદ્ધ લોહી, પણ પલ્મોનરી આર્ટરી પૂછે એટલે તો અશુદ્ધ લોહી. એ જ રીતે તમને પૂછે કે વેઇન ની અંદર કેવું લોહી હોય? તો અશુદ્ધ લોહી હોય. વેઇન ની અંદર કેવું લોહી હોય? અશુદ્ધ. પણ જો પલ્મોનરી વેઇન પૂછી લે તો શુદ્ધ થઈ જાય. શું થઈ જાય? શુદ્ધ. સાહેબ બધું યાદ નથી રાખવું તો કઈ વાંધો નહીં, ખાલી આટલું યાદ રાખો તમે. જો ખાલી આર્ટરી હોય, ખાલી શું હોય? આર્ટરી એટલે કે ધમની, તો શુદ્ધ લોહી આવે. કેવું લોહી આવે? શુદ્ધ. પણ જો પલ્મોનરી આર્ટરી હોય
તો તમારો જવાબ આવશે અશુદ્ધ. ક્લિયર? પેલામાં એનું ઉલટું કરવાનું. નેક્સ્ટ જોઈએ, ક્લીન બ્લડ ના કહેવાય ને, બરાબર, પ્યોરિફાઈડ બ્લડ કહેવાય. ચલો, દાંત ઉપરનું આવરણ શાનું બનેલું છે? આ પ્રશ્ન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પણ હતો, ફિમેલ હેલ્થ વર્કરમાં પણ છે. જુઓ, બરાબર, આપણે ગઈકાલે દાંત વિશે કર્યું હતું, હે ને? તો એને ઇનિમલ કહીશું. શું કહીશું? ઇનિમલ. શું કહીશું? દાંત પરનું જે સખત આવરણ છે ઇનિમલ. દાંત વિશે મેં ગઈકાલે કરાવ્યું હતું, બરાબર છે, એટલે અહીંયા કરવાની જરૂર નથી. કઈ ગ્લેન્ડને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે? કઈ ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ કહેવાય છે? તો પિટ્યુટરી ગ્લેન્ડ છે એને આપણે માસ્ટર ગ્લેન્ડ કહીએ છીએ. માસ્ટરની માસ્ટર ગ્લેન્ડ પૂછે તો હાઇપોથેલેમસ આવે. પિટ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી છે? તો મગજમાં, સેરેબ્રલમાં, મગજમાં આવેલી છે. ક્યાં આવેલી છે? આપણા મગજમાં આવેલી છે, બરાબર. અને દરેક ગ્રંથિને કંટ્રોલ કરે છે એટલે એને માસ્ટર ગ્લેન્ડ કહેવાય છે. તો અહીંયા આપણે જોઈ લઈએ, સૌથી નાની ગ્રંથિ કઈ, સૌથી મોટી ગ્રંથિ કઈ, એકવાર ચર્ચા કરી લઈએ ફાસ્ટ. તમને પૂછે શરીરની સૌથી મોટી ગ્રંથિ, શરીરની સૌથી મોટી ગ્રંથિ પૂછે તો યકૃત આવશે. શું આવશે? યકૃત. શરીરની સૌથી મોટી પણ બહિસ્ત્રાવી ગ્રંથિ પૂછે, બહિસ્ત્રાવી, તો પણ તમારું યકૃત જ આવશે, કારણ કે યકૃત પોતે બહિસ્ત્રાવી ગ્રંથિ છે, બરાબર. શરીરની સૌથી મોટી ગ્રંથિ પૂછે, પરંતુ બહિસ્ત્રાવીની જગ્યાએ અંતસ્ત્રાવી પૂછી લે. અંતસ્ત્રાવી પૂછી લે તો એ યકૃત નહીં આવે, તમારી આવશે થાઇરોઇડ. કઈ ગ્રંથિ આવશે? થાઇરોઇડ, બરાબર. શરીરની સૌથી મોટી બીજા નંબરની તમને પૂછે, બીજા નંબરની, તો તમારું આવશે પેન્ક્રિયાસ, સ્વાદુપિંડ, બરાબર. શરીરની સૌથી નાની ગ્રંથિ પૂછે, સૌથી નાની ગ્રંથિ, તો પિનિયલ ગ્લેન્ડ આવે. પિનિયલ ગ્લેન્ડ ના આપેલું હોય તો પિટ્યુટરી કરી શકો. શરીરની સૌથી નાની ગ્રંથિ પૂછે તો પિનિયલ ગ્લેન્ડ આવે. ચલો, ક્લિયર? આગળ જોઈએ, નેક્સ્ટ, બરાબર. કઈ ગ્રંથિ કરો યા મરો ગ્રંથિ તરીકે ઓળખાય છે? તો એડ્રિનલ ગ્રંથિ ઓળખાય છે, બરાબર. નેક્સ્ટ જોઈએ, શરીરનું તાપમાન નિયમન કોના દ્વારા થાય છે? બરાબર. શરીરનું તાપમાન નિયમન બહુ જ વાર આવી ગયેલો છે પ્રશ્ન, ખાસ યાદ રાખજો. માસ્ટરની માસ્ટર ગ્લેન્ડ કોને કહેતા હતા? આપણે હાઇપોથેલેમસ ની. કોને કહેતા હતા? હાઇપોથેલેમસ. તો એ હાઇપોથેલેમસ છે, બરાબર, એ શરીરનું તાપમાન જે છે, તમારી ભૂખ છે, તમને જે ભૂખ લાગે છે, હું એકદમ સ્ટ્રેટ ઉભો રહ્યો છું, આપણે બોડીનું જે બેલેન્સ છે બધું જે પોતે નિયંત્રણ કરે છે. કોણ કરે છે? હાઇપોથેલેમસ. જો આની અંદર લોચાવાળું થઈ જાય તો પછી, બરાબર, તમે સ્ટેબલ રહી શકતા નથી. ચલો, નેક્સ્ટ જોઈએ, કયા બે સેક્સ ક્રોમોઝોમ ની જોડીથી પુરુષ બાળકની જાતિ બને છે? એટલે કે પુરુષ માટે કયા રંગસૂત્રો જવાબદાર છે? પુરુષ માટે તમને પૂછે કયા રંગસૂત્રો જવાબદાર છે, તો બેબી હોય, બરાબર, બેબી ગર્લ માટે XX છે અને બેબી બોય માટે XY છે, તો XY જવાબ આવે. શું જવાબ આવશે? XY. ટોટલ રંગસૂત્રો કેટલા છે? તમને એવો પ્રશ્ન પૂછે, ટોટલ રંગસૂત્રો કેટલા છે? તો ટોટલ રંગસૂત્રો તમારા 46 છે, બરાબર. ઇનશોર્ટ જોડ પૂછે તો 23 જોડ છે. એમાંથી તમને પૂછે દૈહિક જોડ કેટલી છે, બરાબર, તો 22 જોડ છે. 22 જોડ, અથવા તો એન ટોટલ પૂછે તો 44. તમને પૂછે કે લિંગી જોડ કેટલી છે, બરાબર, લિંગી જોડ, બરાબર. જો પુરુષ અને સ્ત્રીની અંદર, બરાબર, બધા જ રંગસૂત્રો સરખા હોય છે. 22 જોડ સરખી હોય છે. આપણો ટોટલી બોડી શેપ સરખો જ હોય છે બધાનો. ખાલી જે લિંગ હોય છે એ, બરાબર, લિંગ જ અલગ હોય છે પુરુષ અને સ્ત્રીની અંદર. તો તમને પૂછે કે લિંગી રંગસૂત્રો કેટલા છે, તો બરાબર 2 રંગસૂત્રો અથવા તો 1 જોડ પૂછે તો 1 રંગસૂત્ર પૂછે તો 2. એક જોડની અંદર 2 રંગસૂત્રો હોય. ચલો, ક્લિયર? સૌથી નાનો રંગસૂત્ર પૂછે તો 21મા નંબરનું છે. 21મા નંબરના રંગસૂત્રની અંદર 2 ની જગ્યાએ જો 3, બરાબર, 3 રંગસૂત્રો આવી જાય તો એ જે રોગ થાય એને કહીએ છીએ આપણે ડાઉન સિન્ડ્રોમ. શું કહીએ છીએ? ડાઉન સિન્ડ્રોમ કહીએ છીએ. નેક્સ્ટ, બાઇલ કેવા રંગનું હોય છે? બરાબર, બાઇલ એટલે શું? તો બાઇલ એટલે પિત્ત અથવા તો પિત્તરસ. પિત્તરસ બનાવવાનું કામ કોણ કરે? યકૃત કરે. કોણ કરે? યકૃત. શામાંથી બનાવે? મૃત આરબીસી માંથી બનાવે, બરાબર. ચલો, યકૃત બનાવે. શામાંથી બનાવે? મૃત આરબીસી માંથી. પણ તમને પ્રશ્ન પૂછે ફરીથી કે બાઇલ જે છે, પિત્તરસ અથવા તો પિત્તાશય, પિત્તરસ છે એ બનાવે છે કોણ? તો યકૃત બનાવશે, લીવર બનાવશે. પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય છે એવું તમને પ્રશ્ન પૂછે તો પિત્તાશય આવે, તો ગોલ બ્લેડર કહેવાય, બરાબર. સાઈડમાં ખરું, વેઇટ, જો તમને આવો પ્રશ્ન પૂછે બાઇલ અથવા તો પિત્ત અથવા તો પિત્તરસ, એનું બનાવવાનું કામ કોણ કરે? બરાબર, બનાવે કોણ? તો બનાવશે યકૃત, લીવર બનાવે. કોણ બનાવે? લીવર. પણ જો તમને એવો પ્રશ્ન પૂછે એનો સંગ્રહ કોણ કરે? એનો સંગ્રહ કરશે પિત્તાશય, બરાબર. એને આપણે અંગ્રેજીમાં કહીશું ગોલ બ્લેડર.
ગોલ બ્લેડર. પછી વાત કરીએ તો એનો સ્ત્રાવ કોણ કરે, રિલીઝ કોણ કરે, એવું તમને પ્રશ્ન પૂછે તો પણ શું જવાબ આવશે? પિત્તાશય. પિત્તાશય. બરાબર. આ જે પિત્તરસ હોય છે એમાં બે પ્રકારના જ્યુસ જોવા મળે છે, એક તો બિલીરુબિન જોવા મળે, બીજું જોવા મળે બિલીવર્ડિન. બિલીરુબિન નો કલર યલો હોય છે એટલે પીળો હોય છે, બિલીવર્ડિન નો કલર લીલો હોય છે. બરાબર. તો આવું તમને બરાબર ડિટેલમાં પૂછવું જોઈએ, એમને સીધું પૂછી લીધું કે કયો કલર હોય છે, તો યલો પણ આવે લીલો પણ આવે, તો તમારે સૌથી વધારે કયો કરવાનો છે? યલો અથવા યલો સ્ક્રીન કરવાનો. ચલો ક્લિયર. ખરેખરમાં તો યલો પણ આવે લીલો પણ આવે, બરાબર, પણ સૌથી વધારે યલો કલર વધારે હોય છે એટલે આપણે યલો કલર યાદ રાખીશું. ચલો ક્લિયર. તો બાઇલ કેવા રંગનું હોય છે? યલો પણ છે અને ગ્રીન પણ છે, તો આપણે શું સિલેક્ટ કરીશું? યલો. આમ તો ખરેખરમાં કેવું આવે? યલો સ્ક્રીન આવે. ચલો ડન. નેક્સ્ટ જોઈએ. નાનું આંતરડું મોટું આંતરડું જ્યાં જોડાય છે એ ભાગને શું કહેવાય છે? ઇલિયોસિકલ જંકશન, ઇલિયોસિકલ વાલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇલિયોસિકલ વાલ અથવા તો સિકમ પણ કહેવાય છે. સિકમ અથવા તો ઇલિયોસિકલ વાલ અથવા તો ઇલિયોસિકલ જંકશન કહેવામાં આવે છે. પાચન તંત્રમાં કરાયેલું છે, આપણે બધું કરાયેલું છે. ચલો નેક્સ્ટ જોઈએ. ખાસ યાદ રાખજો કે ફિમેલ હેલ્થ વર્કરમાં જે ટાઈમ ટેબલ આપેલું છે મેં એમાં જે એનાટોમી છે, વેક્સિનેશન છે, એનાટોમી ફિઝિયોલોજી વેક્સિનેશન છે, ન્યુટ્રિશન છે, ફેમિલી પ્લાનિંગ મેથડ છે, એમાંથી સૌથી વધારે પ્રશ્નો આવતા હોય છે. અને મિડવાઇફરી અને ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ હોય છે, એમાંથી પણ સૌથી વધારે પ્રશ્નો આવતા હોય છે. તો જેટલી પણ ફિમેલ હેલ્થ વર્કર છે એ તો પહેલા ટોપિક કરી જ નાખે. ઓકે ચલો નેક્સ્ટ જોઈએ. આગળ વાત કરીએ. ચલો પ્રથમ 3 મહિનામાં દરમિયાન બાળકનું બરાબર પ્રથમ 3 મહિના દરમિયાન બાળકનું વજન દર મહિને કેટલું વધે છે? તો દર મહિને 500 ગ્રામ વધે. બરાબર. 2.5 કિલો હોય તો આવતા મહિને 3 કિલો થઈ જાય, 500 ગ્રામ વજન વધે. અને વજન છે એ ક્યારે ડબલ થઈ જાય? બરાબર. તમને એ પ્રશ્ન પૂછે. ચલો પ્રથમ 3 મહિના દરમિયાન બાળકનું વજન દર મહિને કેટલું વધે છે? તો 500 ગ્રામ વધે. હવે ડબલ ક્યારે થશે? ડબલ પૂછે તો તમને થઈ જાય 6 મહિને બાળકનું વજન ડબલ થઈ જાય. 6 મહિને વજન શું થઈ જાય? ડબલ થઈ જાય. પછી તમને પૂછે 3 ગણું. 3 ગણું ક્યારે થાય? તો 3 ગણું થઈ જાય તમારું 12 મહિને. બરાબર. 12 મહિને કેવું થઈ જાય? તમારું બાળકનું જે વજન છે, તમારું નહીં, બાળકનું વજન 3 મહિને કેટલું થઈ જશે? સોરી 1 મિનિટ, આ લખાણ છે એટલે નડે છે. ચલો તમને એવો પ્રશ્ન પૂછે કે બાળકનું વજન ડબલ ક્યારે થઈ જાય? ડબલ પૂછે બરાબર તો 6 મહિને થઈ જાય. કેટલા મહિને થઈ જાય? 6 મહિને. પછી તમને પૂછે 3 ટાઈમ્સ એટલે 3 ગણું. બરાબર. ક્યારે થાય? 12 મહિને થઈ જાય. પછી તમને પ્રશ્ન પૂછે 4 ટાઈમ્સ, 4 ગણું કેટલું થઈ જાય? બરાબર. તો 4 ગણું થઈ જશે તમારું 2 વર્ષે. 2 વર્ષે ઇટ મીન્સ કે 24 મંથ્સ. બરાબર. 24 મહિને યાદ રાખજો. બરાબર. ફિમેલ હેલ્થ વર્કર ખાસ યાદ રાખજો. ભૈયા ચલો આગળ જોઈએ. નેક્સ્ટ. જન્મ સમયે માથાનો ગેરાવો કેટલો હોય છે? તો માથાનો અને છાતીનો ગેરાવો વારંવાર પૂછાય છે. માથાનો ગેરાવો છાતીના ગેરાવો કરતા વધારે હોય છે, યાદ રાખજો. બરાબર. માથાનો જે ગેરાવો હોય છે કેટલો હોય છે? તો માથાનો ગેરાવો હોય છે 32 થી 35 સેન્ટીમીટર. બરાબર. 32 થી આપણે યાદ રાખીએ. બરાબર. 28 થી 32 અને બીજો યાદ રાખીએ 32 થી 34. બરાબર. 28 થી 32 તમારી છાતી હોય છે અને 32 થી 34 તમારું માથું હોય છે બાળકનું. બરાબર. જ્યારે બાળક જન્મે ત્યારે એનું માથું વધારે મોટું હોય એની ચેસ્ટ કરતા. બરાબર. તો આપણે કઈ રીતે યાદ રાખીશું? 28 થી ચાલુ કરવાનું, 28 થી 32, 32 થી 34. મોટું કોણ છે? માથું. તો માથાને પાછળ રાખવાનું. ચલો ક્લિયર. તો અહીંયા 32 થી 34 પ્રમાણે કયો જવાબ આવે? આ તો ના આવે, આ પણ ના આવે, આ પણ ના આવે. 32 થી 34 સામે આવી જાય, 32 થી 35 માં આવી જાય. ચલો ક્લિયર. નેક્સ્ટ જોઈએ. નવજાત શિશુ એટલે શું? નવજાત શિશુ કોને કહેવાય? નવજાત શિશુ કોને કહેવાય? બાળકનો જન્મ થાય અને જન્મથી લઈને 1 વર્ષ સુધીનું જે બાળક હોય એને આપણે શું કહીએ છીએ? નવજાત શિશુ કહીએ છીએ. ચલો થોડી ટર્મ્સ જોઈ લઈએ ઉંમરની અવસ્થા પ્રમાણે. બરાબર. ચલો આગળ જોઈએ. નવજાત શિશુ પૂછ્યું છે ખાલી. બરાબર. લખાવું અહીંયા નવજાત શિશુ. બરાબર. ચલો નવજાત શિશુ. ખાલી તમને શિશુ પૂછ્યું હોત, શિશુ, તો જન્મથી લઈને 1 વર્ષ આવે. કેટલા વર્ષ આવે? 1 વર્ષ. નવજાત શિશુ પૂછ્યું છે તમને તો જન્મથી લઈને તમારું બરાબર જન્મથી લઈને 28 દિવસ સુધી આવે. કેટલા દિવસ સુધી આવે? જન્મથી લઈને 28. અથવા તો જન્મથી 28 દિવસ ના આપેલું હોય
બરાબર, તો જન્મથી લઈને 7 દિવસ પણ નવજાત શિશુ કહેવાય. બરાબર, નિયોનેટલ કહેવાય એને. ચલો અહીંયા લખું છું, 0 થી 28 દિવસનું બાળક હોય એને નિયોનેટલ કહેવાય. 28 દિવસથી લઈને 1 વર્ષ સુધીનું બાળક હોય એને પોસ્ટ નિયોનેટલ કહેવાય. શું કહેવાય? પોસ્ટ નિયોનેટલ. આ એક ટર્મ્સ છે. બીજી એક ટર્મ્સ આવી પણ છે, યાદ રાખજો. 0 થી 7 દિવસ આપેલા હોય તો એને નિયોનેટલ કહેવાય, અને 7 થી લઈને 28 દિવસનું બાળક હોય એને પોસ્ટ નિયોનેટલ કહેવાય. તમને જે ટર્મ્સ આપેલી હોય એ ટર્મ્સ તમે બરાબર એ ટર્મ્સ પ્રમાણે તમે કરી શકો. આ બંને સાચું છે, કોઈ ખોટું નથી. ઓકે, ચલો તમને જે રીતે પૂછ્યું તમે કરી શકો. ચલો, આમ તો 0 થી 7 દિવસનું જે બાળક હોય એને નિયોનેટલ કહેવાય, અને 7 થી 28 દિવસનું પોસ્ટ નિયોનેટલ કહેવાય. પણ જો પરીક્ષામાં આવું આપેલું હોય 0 થી 28 દિવસ તો એને પણ નિયોનેટલ કહી શકાય. નોટ બરાબર છે, ખોટું નથી. બરાબર, ચલો યાદ રાખજો. ડન? હા કે ના? અને ચલો 0 થી 28 નિયોનેટલ, 28 થી 1 વર્ષ પોસ્ટ નિયોનેટલ. બરાબર, અથવા તો બીજી ડેફિનેશન પ્રમાણે જોઈએ તો 0 થી 7 નિયોનેટલ અને 7 થી 28 દિવસ પોસ્ટ નિયોનેટલ, અને 0 થી 1 વર્ષ કહેવાય તો એને ઇન્ફન્ટ કહેવાય. ઇન્ફન્ટ એટલે શિશુ. શું કહેવાય? શિશુ. ચલો ફરીથી લખાવું છું. બરાબર, 0 થી 1 વર્ષ એને શું કહીશું આપણે? શિશુ અથવા તો ઇન્ફન્ટ કહીશું. ઇન્ફન્ટ માપવા માટે ઇન્ફેન્ટોમીટર વપરાય. બરાબર, 0 થી 1 વર્ષ. પછી વાત કરીએ 1 થી 3 વર્ષ, ટોડલર કહેવાય, અથવા તો શૈશવાવસ્થા કહેવાય. શૈશવાવસ્થા. બરાબર, પછી 3 થી 5 વર્ષ પ્રી સ્કૂલ ચાઇલ્ડ. પ્રી સ્કૂલ ચાઇલ્ડ 3 થી 5 વર્ષ, અથવા તો 3 થી 5 અથવા તો 6 વર્ષ. બરાબર, તે હાલ 6 વર્ષ પછી આપણે મૂકતા હોઈએ છીએ એટલા માટે. ચલો ક્લિયર? આગળ વાત કરીએ 5 થી 11 અથવા 6 થી 11 અથવા 6 થી 12. 6 થી 12 વર્ષ એને કિશોરાવસ્થા પણ કહેવામાં આવે છે. કિશોરાવસ્થા. બરાબર, 12 થી 18 વર્ષ અથવા તો 19 વર્ષ તરુણાવસ્થા કહેવાય છે. તરુણાવસ્થા પણ આની અંદર પણ થોડું બરાબર એવું કહેવાય કે કોન્ટ્રાઇન્ડિકેશન જેવું છે. બરાબર, ઘણી જગ્યાએ 12 થી 18 વર્ષની કિશોરાવસ્થા પણ લખેલી હોય છે, યાદ રાખજો. હે ને? ખરેખરમાં તો કોને કહેવાય? 6 થી 12 ને કહેવાય, પણ ઘણી જગ્યાએ 12 થી 18 ને પણ કિશોરાવસ્થા લખેલી હોય છે. તો એ પણ યાદ રાખજો સાથે સાથે. પણ હું જે લખાવું એ યાદ રાખજો. પછી જો ટર્મ્સ ચેન્જ થાય તો એ પ્રમાણે તમે ચેન્જ કરી શકો. બરાબર, પછી 20 થી 40 વર્ષ છે, બરાબર, એને આપણે શું કહીશું? યુવાન અવસ્થા કહીશું. શું કહીશું? યુવાન અવસ્થા. 40 થી 60 પ્રૌઢાવસ્થા. 60 થી વધારે એને વૃદ્ધાવસ્થા કહેવાય. ચલો ક્લિયર? 6 થી 12 એને સ્કૂલ ગોઈંગ પણ કહી શકો તમે. 6 થી 18 સુધી સ્કૂલ ગોઈંગ કહી શકો તમે. ચલો ક્લિયર? ચલો હાઈ ગયું બધાને? ગુડ. આગળ જોઈએ આપણે નેક્સ્ટ. હવે નવજાત શિશુ. જો નવજાત શિશુ મેં કહું 0 થી 7 દિવસ પણ કહેવાય ને 0 થી 28 દિવસ એટલે 1 મહિનો પણ કહેવાય. 0 થી 7 દિવસ આપેલું છે, જુઓ તો. બરાબર, નથી આપેલું. અહીંયા શું આપેલું છે? જન્મથી કેટલા દિવસ આપેલા છે? 28 દિવસ આપેલા. તમે કરી શકો. એને નવજાત શિશુ કહેવાય. ચલો ક્લિયર? આગળ જોઈએ નેક્સ્ટ. પોસ્ટીરિયર ફંટાનલ કેટલા માસે પૂરાઈ જાય છે? આ વારંવાર આવે છે પ્રશ્ન. પોસ્ટીરિયર અને એન્ટીરિયર. જે ફંટાનલ બોન છે, તમારું જે ખોપડીનું જે હાડકું છે એને ફંટાનલ કહીએ છીએ, અને અલગ અલગ નામ છે. બરાબર, પણ વાત કરીએ પોસ્ટીરિયર ફંટાનલ એટલે કે પાછળનું, અને એન્ટીરિયર ફંટાનલ એટલે કે આગળનું. બરાબર છે. આ જે ખોપડી હોય છે પેલા અલગ હાડકા હોય છે. બરાબર, એન્ડ ટોટલ અત્યારે જે પુખ્ત અવસ્થા થાય ત્યારે 8 હાડકા હોય છે. એના પહેલા ઘણા બધા હાડકા હોય છે, જોઈન્ટ થતા હોય છે. તો એના પહેલા વચ્ચે ખાડો હોય. વચ્ચે શું હોય? ખાડો હોય. જોઈન્ટ થયેલું બરાબર ના હોય. તો પાછળ પોસ્ટીરિયર ફંટાનલ એટલે પાછળનું જે હાડકું હોય છે ક્યારે જોઈન્ટ થઈ જાય છે? તો 1.5 માસે પૂરાઈ જાય. કેટલા માસે પૂરાઈ જાય? 1.5 માસે. 1.5 મહિને પૂરાઈ જાય. ચલો, એન્ટીરિયર ફંટાનલ ક્યારે પૂરાય? તો એન્ટીરિયર ફંટાનલ છે એ 1.5 વર્ષે પૂરાય. કેટલા વર્ષે? 1.5 વર્ષે. તમે જોજો નાનું બાળકને અહીંયા ટચ કરશો ને એક વર્ષ, તમને અહીંયા સોફ્ટ લાગશે. કેમ? કેમ કે જે હાડકું છે હજી પ્રોપર જોઈન્ટ ના થયેલું હોય. અને જ્યારે ડિહાઇડ્રેશન થાય ને તો એ અંદર બેસી જતું હોય છે ડિહાઇડ્રેશનમાં. બરાબર, તો એક ડિહાઇડ્રેશનનું એ પણ લક્ષણ છે કે તાળું બેસી જતું હોય છે બાળકને. તો તમને પૂછે પોસ્ટીરિયર ફંટાનલ પાછળનું કેટલા મહિને? 1.5 મહિને પૂરાઈ જાય. બરાબર, પછી તમને પૂછે એન્ટીરિયર ફંટાનલ આગળનું 1.5 વર્ષે પૂરાય. 1.5 વર્ષે એટલે કે મહિના પૂછે તો 18 મહિને. 1.5 વર્ષ એટલે કેટલા મહિના? 18 મહિને. ચલો અહીંયા 1.5 વર્ષ આપેલું છે.
ઓપ્શન ડી. ક્લિયર? એન્ટિનિયર ફંડાનલ, પોસ્ટિરિયર ફંડાનલ. નેક્સ્ટ જોઈએ ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ. બરાબર, ગ્રોથ મોનિટરિંગ ચાર્ટમાં કયો કલર હોય છે? બરાબર, કયો કલર હોય છે? ચલો, તો લાલ કલર હોય છે. યસ, અતિ ગંભીર બાળકો એનો લાલ કલર હોય. બરાબર, એકદમ સુપોષિત બાળકો એનો લીલો કલર હોય. અને મધ્યમ હોય, બહુ બરાબર બહુ પોષિત પણ ના હોય અને બહુ ગંભીર પણ ના હોય, અને આપણે પીળો કલર હોય છે. તો 3 કલર હોય છે. બરાબર, ચલો હવે આ જે ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ છે સૌથી પહેલા કોને બનાવ્યો હતો? ડેવિડ મોર્લે. ડેવિડ મોર્લી અથવા ડેવિડ મોર્લે બનાવ્યો હતો. કોને બનાવ્યો હતો? ડેવિડ મોર્લે. ડેવિડ મોર્લે દ્વારા બનાવવામાં આવ્યો હતો. અત્યારે હાલ જે યુઝ કરીએ છીએ WHO બનાવેલો. આપણે જે યુઝ કરીએ છીએ ને WHO દ્વારા એનો સુધારા વધારા કરીને બનાવેલો છે. એમાં તમને પૂછે, બરાબર, કે એમને તમને પ્રશ્ન પૂછે કે આડી લાઈનમાં અને ઊભી લાઈનમાં એની અંદર છે ને ગ્રોથ ની અંદર આમ ઊભી લાઈન પણ હોય છે અને આડી લાઈન પણ હોય છે. તો આડી લાઈન ની અંદર શું હોય છે? બરાબર, અને ઊભી લાઈનમાં શું હોય છે? ચલો, શું હોય છે? ચલો બોલો. આ બે માંથી વજન અથવા તો ઉંમર. ચલો, શું યાદ રાખશો? બોલો. ચલો, મેં તમને ચલાવ્યું હતું. બરાબર, આવું કહેવાનું. શું કહેવાનું? આવું. વાગે એટલે કેવું કહીએ આપણે? આવું. આવું. આડી લાઈનમાં ઉંમર હોય. આડી લાઈનમાં શું હોય? ઉંમર. ઊભી લાઈનમાં શું હોય? વહુ હોય. વહુ. બરાબર, આપણે વહુ યાદ રાખીએ. બરાબર, જે વજન છે એ તમારું ઊભી લાઈનમાં હોય. ઊભી લાઈનમાં શું આવશે? વજન. અને આવું એટલે આડી લાઈનમાં ઉંમર. ઓકે, ચલો, ક્લિયર? આ શોર્ટકટ મેં તમને યાદ રાખવા કહ્યું હતું. વારંવાર પૂછાયેલું છે પ્રશ્ન, ખાસ ફિમેલ હેલ્થ વર્કરમાં. પછી આગળ વાત કરીએ તો નેક્સ્ટ જે છે ને જે ચાર્ટ આવે છે ને એ છોકરાઓ માટે અલગ હોય છે ને છોકરીઓ માટે અલગ હોય છે. ખાસ યાદ રાખજો. તો કયો કયો કલર હોય છે? બરાબર, બેબી બોય માટે કયો કલર હોય છે? બેબી ગર્લ માટે કયો કલર હોય છે? ચલો, બેબી બોય માટે કયો કલર હોય છે? બેબી ગર્લ માટે તો બેબી બોય માટે બ્લુ કલર હોય છે. કયો કલર હોય છે? અને ગર્લ્સને કયો કલર ગમે? પિંક. તો પિંક કલર એમના માટેનો હોય છે. તો ચાર્ટના 2 કલર હોય છે, વાદળી અને ગુલાબી. ગુલાબી જે હોય છે ગર્લ્સ માટે હોય છે, અને જે વાદળી હોય છે એ કોના માટે હોય છે? છોકરાઓ માટે હોય છે, નાના છોકરાઓ માટે. નેક્સ્ટ જોઈએ વિનિંગ ડાયટ. પૂરક આહાર ક્યાંથી આપવામાં આવે છે? પૂરક આહાર એટલે કે ઉપરી આહાર. ઉપરી આહાર ક્યારથી આપીએ છીએ આપણે? બરાબર, તો બાળકને આપણે યાદ રાખીએ કે 6 મહિના સુધી તો ફક્ત આપણે માતાનું દૂધ જ આપવાનું હોય છે. 6 મહિનાના અંતે અથવા 6 મહિના પૂરા થાય પછી આપણે વિનિંગ ડાયટ શરૂ કરવાનું હોય છે. તો 1 માસના અંતે, 6 માસના અંતે, 7 માસના અંતે, 8 માસના અંતે. તો અહીંયા 7 માસના અંતે ના કરાય. હા, 7 માસની શરૂઆત લખી હોય તો કરી શકો તમે. બરાબર, તો અહીંયા શું લખીશું? 6 મહિના પૂરા થાય ત્યારે, એટલે 6 માસના અંતે આવે. ચલો, ક્લિયર? નેક્સ્ટ જોઈએ બેબીની પૂરેપૂરી કાળજી રાખતી હોસ્પિટલ કયા નામે ઓળખાય છે? તો બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ. કે છે નહીં આમાં? બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ. બાળકોની જે હોસ્પિટલ હોય છે બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ હોય છે. નેક્સ્ટ 19 નંબરનો પ્રશ્ન જોઈએ તો સોનોગ્રાફી વડે જાતીય પરીક્ષણ ન કરવા સંબંધી, સોનોગ્રાફી જે હોય છે એના દ્વારા જાતીય પરીક્ષણ ન કરવા માટે કયો કાયદો લાવવામાં આવે છે? કયો કાયદો લાયેલા છીએ? તો પીસીપીએનડીટી એક્ટ છે. બરાબર, એમટીપી એક્ટ નહીં આવે, ફર્ટિલિટી એક્ટ નહીં આવે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ નહીં આવે, પીએનડીટી એક્ટ આવે. બરાબર, પીસીપીએનડીટી એક્ટ એનું પૂરું નામ શું છે? પીએનડીટી એક્ટ એનું પૂરું નામ શું છે? બરાબર, પ્રી સી ફોર કન્સેપ્શન, બરાબર, પી ફોર પ્રી નેટલ, આનું પ્રી નેટલ pre N for natal, D for diagnostic, T for technique અને એક્ટ. પ્રી કન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ ક્યારે આવ્યો હતો? 1994 માં, 1994 માં આવ્યો તો. લાગુ પડ્યો હોય એવો તમને પ્રશ્ન પૂછે તો 1995 યાદ રાખજો. બરાબર, ચલો 1994 અથવા તો 1995. ક્લિયર? આ જે કાયદો છે અંતર્ગત તમે જે જાતીય પરીક્ષણ ના કરી શકો, એટલે તમે એવું ના કહી શકો કે ગર્ભની અંદર છોકરો છે કે છોકરી છે. બરાબર, એવું કહી શકો નહીં.
બરાબર? યસ, ખાસ યાદ રાખજો. તમને પૂછે કે કાયદો ક્યારે બને, તો 1994 અને એનો લાગુ ક્યારે પડ્યો? 1995-96 માં લાગુ પડ્યો હતો. બરાબર? 1995 અને અથવા તો 96 ની સાલ તમને જે આપી તમે ઠીક કરી શકો. ચલો, ક્લિયર? આગળ જોઈએ. એ પણ યાદ રાખજો કે આ જે એક્ટ છે એ અંતર્ગત કયું ફોર્મ ભરવામાં આવે છે? બરાબર? ફોર્મ F પૂછાયેલું છે કે PCPNDT એક્ટ અંતર્ગત કયું ફોર્મ ભરવામાં આવે છે? ફોર્મ F ભરવામાં આવે છે. ચલો, ક્લિયર? નેક્સ્ટ જોઈએ. જે MTP એક્ટ છે, MTP એક્ટ, બરાબર? MTP એક્ટ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ, બરાબર? આ ગર્ભપાત માટેનો કાયદો છે. બાળક તમારું ના જોતું હોય, એનો ગર્ભપાત કરાવવો હોય તો કરાવી શકો. આ કાયદો તમારો ક્યારે આવ્યો હતો? 1971 માં બન્યો હતો. તમારો 1 એપ્રિલ 1972 ની અંદર લાગુ પડ્યો અને સુધારો થયો 2021 માં. બરાબર? પહેલા એવું હતું કે 20 અઠવાડિયા સુધી તમે ગર્ભપાત કરાવી શકો. બરાબર? 20 અઠવાડિયા સુધી તમે ગર્ભપાત કરાવી શકો, એટલે 5 મહિના સુધી ગર્ભપાત કરાવી શકો. હવે એને 6 મહિના કરી દીધા છે. કેટલા મહિના કરી દીધા? 6 મહિના કરી દીધા છે. ઇટ મીન્સ કે 24 અઠવાડિયા કરી દીધા છે. ચલો, ક્લિયર? મહિનામાં પણ યાદ રાખજો, પહેલા 5 મહિના સુધી તમે અબોર્શન કરાવી શકતા હતા, હવે 6 મહિના સુધી કરાવી શકો. બરાબર? એવો સુધારો છે MTP એક્ટ. નીચેનામાંથી શું ORS માં હોતું નથી? ORS માં શું નથી હોતું? ચલો, જો ORS નું નવું કન્ટેન્ટ છે, નવું કન્ટેન્ટમાં શું હોય છે? ORS માં સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ સાઇટ્રેટ હોય છે. આ ત્રણ વસ્તુ હોય છે. સોડિયમ બાયકાર્બોનેટ જે નવું કન્ટેન્ટ હોય છે WHO ની પ્રમાણે હોતું નથી. હા, જૂના કન્ટેન્ટ પ્રમાણે સોડિયમ બાયકાર્બોનેટ હોય છે, બટ આપણે બરાબર છે. જો ORS નું કન્ટેન્ટ કરાવો, ORS પોટેશિયમ ORS ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન અથવા તો સોલ્ટ. પડી ગઈ હોય તો સોલ્ટ કહેવાય, અને પાણીમાં નાખો એટલે સોલ્યુશન થઈ જાય. તો એમાં હોય છે તમારું પોટેશિયમ ક્લોરાઇડ. પોટેશિયમ ક્લોરાઇડ. પોટેશિયમ ક્લોરાઇડ કેટલું હોય છે? 1.5. પછી લખાવો. બરાબર? પોટેશિયમ ક્લોરાઇડ. બીજું છે સોડિયમ ક્લોરાઇડ. બરાબર? પછી ત્રીજું છે સોડિયમ સાઇટ્રેટ. સોડિયમ સાઇટ્રેટ. અને ચોથું છે તમારું ગ્લુકોઝ અથવા તો ડેક્સ્ટ્રોઝ. ગ્લુકોઝ ડેક્સ્ટ્રોઝ ફોર્મમાં હોય છે. 1.5 ગ્રામ, 2.5 ગ્રામ, 2.9 ગ્રામ, 13.5 ગ્રામ. અહીંયા 2.5 ગ્રામની જગ્યાએ આપણે 2.6 યાદ રાખીશું. તો સાચો જવાબ 2.6 આવે. ચલો, ક્લિયર? તો આ નવું છે તમારું ટોટલ કન્ટેન્ટ 20.5 ગ્રામ જેટલું હોય છે. બરાબર? અને ઓસ્મોલેરિટી કેટલી છે? 245, 245. ચલો, 29 જુલાઈ ORS ડે તરીકે ઉજવાય છે. બરાબર? ચલો, ગુડ ચેતનભાઈ. આગળ જોઈએ. નેક્સ્ટ. કેટલા મહિને બાળકનું વજન તેના જન્મ સમયના વજન કરતા 4 ગણું થઈ જાય? તો 4 ગણું ક્યારે થાય? હમણાં જ વાત કરી, 2 વર્ષે 24 મહિને થઈ જાય. ડબલ પૂછે, બાળકનું વજન ડબલ ક્યારે થઈ જાય? 6 મહિને. 3 ગણું 12 મહિને, અને 4 ગણું બરાબર ક્યારે થઈ જાય? 24 મહિને. મરાસમસમાં ગઈકાલે જ કરાવી દીધું મેં તમને. બરાબર? મરાસમસમાં તમને મરાસમસમાં શું થાય? પ્રોટીન અને ઉર્જાની બંનેની ખામી થાય. બંનેની ખામી થઈ જાય, બાળક દોડું થઈ જાય. દોડું થઈ જાય તો વાંદરા જેવું થઈ જાય. તો વાંદરા એટલે કે મંકી શેપ. કેવું થઈ જાય છે? મંકી શેપ થઈ જતું હોય છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. બાળકમાં ટેમ્પરેચર કઈ જગ્યાથી માપવું હિતાવહ છે? મેં વાઇટલ સાઇનમાં તમને કરાવેલું છે કે બાળકનું જે ટેમ્પરેચર હોય ખાસ કરીને બગલમાંથી એટલે કે એક્ઝિલા રૂટમાંથી માપવામાં આવે. સૌથી વિશ્વસનીય તાપમાન કેવું છે? સૌથી વિશ્વસનીય તાપમાન બરાબર કયા રૂટમાંથી મળે છે તમને? તો રેક્ટલ, ગુદા માર્ગેથી મળે છે. એ પણ યાદ રાખજો. ચલો, એક મિત્ર તો અહીંયા વાંદરો દર્શાવી દીધો. ચલો, આગળ જોઈએ. નેક્સ્ટ. સગર્ભા માતાને કઈ રસી આપવામાં આવે છે? સગર્ભા માતાને આપણે કઈ રસી આપીએ છીએ? બરાબર? તો ટીટનસ ટોક્સોઇડ. ટીટનસ ટોક્સોઇડ આપતા હતા. હવે હાલ કઈ આપીએ છીએ? ટીડી. ટીટેનસ એન્ડ એડલ્ટ ડિપ્થેરિયા આપીએ છીએ. ટીડી આપીએ છીએ. ટીડી કેટલી માત્રામાં આપવામાં આવે છે? 0.5 ml આપવામાં આવે છે. કઈ જગ્યાએ આપવામાં આવે છે? હાથના બાવડા પર. કયા? કોઈ પણ હાથમાં લઈ શકે. બરાબર? અને કયા રૂટ પર આપવામાં આવે છે? ઇન્ટ્રામસ્ક્યુલર. બરાબર? ઇન્ટ્રામસ્ક્યુલર ડેલ્ટોઇડ મસલ્સમાં અહીંયા આપવામાં આવે છે. ચલો, ક્લિયર? નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયા રોગને whooping cough કહેવામાં આવે છે? whooping cough ગઈકાલે કરાવો. pertussis.
હુવિંગ કફ સૌથી વધારે નામ વાળો રોગ પર્ટોસિસ છે, કાળી ખાંસી, કુકર ખાંસી, 100 ડે કફ, બરાબર, મોટી ખાંસી, મોટી ઉધરસ, પર્ટોસિસ. અને એના માટે જવાબદાર બેક્ટેરિયા કયા છે? બોર્ડેટેલા બેક્ટેરિયા અથવા તો હિમોફિલસ પર્ટોસિસ બેક્ટેરિયા. એ MPSW માં પણ પ્રશ્ન હતો. તમે જુઓ કે એનું પેપર પેરેલલ જ બનાવ્યું છે કે જેવું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર નું પેપર છે એવું જ ફિમેલ હેલ્થ વર્કર નું પેપર છે, બરાબર. ચલો આગળ જોઈએ કે નીચેનામાંથી કયા માઇક્રો ઓર્ગેનિઝમ ડિપ્થેરિયા માટે જવાબદાર છે? ડિપ્થેરિયા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? તો ડિપ્થેરિયા માટે કુરની બેક્ટેરિયમ ડિપ્થેરી જવાબદાર છે. ડિપ્થેરિયાનો જે ઇન્ક્યુબેશન પિરિયડ છે એ ખાસ યાદ રાખવાનો છે. ડિપ્થેરિયાનો જે ઇન્ક્યુબેશન પિરિયડ છે, ડિપ્થેરિયાનો ઇન્ક્યુબેશન પિરિયડ છે તમારો 2 થી 6 દિવસ છે. કેટલા દિવસ છે? 2 થી 6 દિવસ છે. ડિપ્થેરિયાના રોગની અંદર કયું સાઇન જોવા મળે છે? તો સ્યુડો મેમ્બ્રેન જોવા મળે. શું જોવા મળે છે? સ્યુડો મેમ્બ્રેન અથવા તો એને આપણે કહીએ છીએ ફાલ્સ મેમ્બ્રેન. ફાલ્સ મેમ્બ્રેન ક્યાં જોવા મળે છે? ફાલ્સ મેમ્બ્રેન છે ગળાના ભાગમાં જોવા મળે છે, બરાબર. કયા ભાગમાં જોવા મળે છે? ગળાના ભાગની અંદર કાંકરા હોય છે એ બાજુમાં તમને જોવા મળે છે, બરાબર. આ જે ડિપ્થેરિયા છે કયા તંત્રને ઇફેક્ટ કરે છે? આપણા શ્વસન તંત્રને ઇફેક્ટ કરે છે. અને બીજું સાઇન છે એમાં બુલ નેક થઈ જાય છે, તો બુલ નેક ડિઝીઝ પણ કહેવામાં આવે છે. ડિપ્થેરિયાના બીજું નામ શું છે? ગટસર્પ, કંઠરોહિણી, એ બધા નામ છે. ગટસર્પ અથવા તો કંઠરોહિણી પણ ડિપ્થેરિયાનું બીજું નામ છે. અને એની અંદર કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો ડિપ્થેરિયા રોગની અંદર ખાસ યાદ રાખજો, સિક ટેસ્ટ કરવામાં આવે, સિક ટેસ્ટ, બરાબર. અને બેક્ટેરિયમ જોવા માટે કયો સ્ટ્રેન કરવામાં આવે છે? તો બેક્ટેરિયમ જોવા માટે આલ્બર્ટ સ્ટ્રેન કરવામાં આવે, આલ્બર્ટ સ્ટ્રેન કરવામાં આવે, આલ્બર્ટ સ્ટ્રેન. અને આલ્બર્ટ સ્ટ્રેનની અંદર અક્ષર જે બેક્ટેરિયા કેવા દેખાય છે? તો ચાઇનીઝ અક્ષરો જેવા દેખાય છે. આ બધું તમારે યાદ રાખવાનું છે, આમાંથી પ્રશ્ન હોય છે. ચલો ક્લિયર? ડિપ્થેરિયા. નેક્સ્ટ જોઈએ એએફપી. એએફપી એટલે શું થાય? એએફપી એટલે એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ, બરાબર. એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ. એક્યુટ અહીંયા ફ્લેસિડ છે, ફ્લેસિડ આ રીતે ફ્લેસિડ પેરાલિસિસ. એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ શું છે? તો વન ટાઈપ ઓફ પોલિયો છે. 15 વર્ષથી જો નાનો બાળક હોય અને એને કમરથી નીચેનો ભાગ રહી જાય તો એને આપણે પોલિયો, બરાબર. એએફપી નો શંકાસ્પદ, પોલિયોનો શંકાસ્પદ અથવા તો એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ નો શંકાસ્પદ કેસ ગણીએ છીએ. અને આ કિસ્સાની અંદર તમારે 5 કિલોમીટરના દાયરામાં રિસ્પોન્સ ઇમ્યુનાઇઝેશન અથવા તો રિંગ ઇમ્યુનાઇઝેશન કરવાનું હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ. મીઝલ્સ વેક્સિનનો કેટલો ડોઝ હોય છે? મીઝલ્સ વેક્સિન વિશે થોડું જોઈ લઈએ. મીઝલ્સ વેક્સિન છે, બરાબર. જે ઉરીની રસી અત્યારે હાલમાં કઈ આપવામાં આવે છે? એમઆર. એના કેટલા ડોઝ હોય છે? MR1, MR2. MR1 ક્યારે આપવામાં આવે છે? 9 થી 12 મહિને આપવામાં આવે છે. MR2 16 થી 24 મહિને આપવામાં આવે છે. કયો માર્ગ હોય છે એનો? સબક્યુટેનિયસ માર્ગ હોય છે. કેટલા ml હોય છે? 0.5 ml હોય છે. કેટલા ml હોય છે? 0.5 ml. કયા હાથમાં આપવામાં આવે છે? તો ઉરીની જે રસી હોય હંમેશા જમણા હાથે અપાય. કયા હાથે અપાય? જમણા હાથે. અને આ પાવડર ફોર્મમાં આવતી રસી છે. કયા ફોર્મમાં આવે છે? પાવડર ફોર્મમાં. તો પાવડર ફોર્મમાં આવતી રસી છે, ઇન્જેક્શન આપવા માટે આપણે એને મિક્સ કરવું પડે પાણી સાથે, અને ડાયલ્યુએન્ટ કહેવાય. એનું ડાયલ્યુએન્ટ કયું છે? ઉરીની અંદર ડિસ્ટિલ્ડ વોટર આપણે જે કહેવાય ડાયલ્યુએન્ટ આપીએ છીએ, બરાબર. અને ઉરીન રસી ખાસ યાદ રાખજો, એ હીટ સેન્સિટિવ રસી છે. ઉરીન રસી કેવી છે? હીટ સેન્સિટિવ છે. એટલે કે ગરમી મળવાથી હીટ સેન્સિટિવ છે ને ફોટો સેન્સિટિવ છે. ફોટો સેન્સિટિવ હીટ સેન્સિટિવ એટલે શું? તો ગરમી લાગવાથી બગડી જાય. અને ફોટો સેન્સિટિવ એટલે શું? તો પ્રકાશથી પણ બગડી જતી હોય છે. ચલો ક્લિયર? ઉરીન રસી. ઉરીન રસી સાથે વિટામિન એ ની પણ રસી આપે છે. બાળક્ષય સામે રક્ષણ આપવા માટે કઈ રસી આપવામાં આવે? બાળક્ષય માટે કઈ રસી આપે? ટીબી માટે બીસીજી આપીએ. બીસીજી વિશે ગઈકાલે કરાવ્યું હતું તમને ડિટેલની અંદર, બરાબર. બીસીજી રસી આવશે. બીસીજી રસી કાયમીનો જે સ્કાર હોય છે પણ ગઈકાલે ગયો હતો 4 થી 8 mm હોય અથવા તો અપ ટુ 10 mm સુધી પણ હોઈ શકે. ક્લિયર? વાત કરીએ હેપેટાઇટિસ એ નો હેપેટાઇટિસ એ મુખ્યત્વે શાના દ્વારા ફેલાય છે? તો હેપેટાઇટિસ કુલ 6 પ્રકારના છે. એમાંથી એ અને ઈ પાણી દ્વારા ફેલાય છે. બાકી બધા જે કહેવાય કે બી છે, સી છે અને ડી છે, એ બધા દૂષિત લોહી, બરાબર. એટલે કે બ્લડ થ્રુ ફેલાતા હોય છે. ચલો હેપેટાઇટિસ એ શાના દ્વારા ફેલાય? દૂષિત ખોરાક અને દૂષિત પાણી દ્વારા. હેપેટાઇટિસ એ અને ઈ આ બંને શાના દ્વારા ફેલાય છે? દૂષિત પાણી અને દૂષિત ખોરાક દ્વારા. ફાઇલેરિયાની અંદર કઈ ગ્લેન્ડમાં સોજો આવી જાય છે? તો આમાં લસિકા, આનો જે ફાઇલેરિયા જે છે, ફાઇલેરિયા રોગ વિશે થોડું ડિટેલમાં જોઈ લઈએ. ફાઇલેરિયા જે રોગ છે, ફાઇલેરિયા જે રોગ છે, ફાઇલેરિયા રોગ, એને આપણે હાથી પગું કહીએ છીએ. હાથી પગું કોના બરાબર છે? કોનાથી થાય છે? કૃમિથી થાય છે. કયા કૃમિથી થાય છે? ફાઇલેરિયા કૃમિ.
ફાઇલેરિયલ કૃમિ દ્વારા થાય છે. આ કૃમિ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. કયા કયા? વુચેરિયા બેનક્રોફ્ટી, વુચેરિયા બેનક્રોફ્ટી, બીજું છે બ્રુગિયા મલાઈ, બ્રુગિયા મલાઈ, ત્રીજું છે બ્રુગિયા તિમોરી. બરાબર, બ્રુગિયા તિમોરી, તિમોરી. ચલો, આ 3 જે કૃમિ છે એ ફાઇલેરિયા માટે જવાબદાર છે. ફાઇલેરિયા જે છે કૃમિ દ્વારા થાય. કયા કૃમિ? ફાઇલેરિયા કૃમિ. ફાઇલેરિયા કૃમિના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. વુચેરિયા બેનક્રોફ્ટી, બ્રુગિયા મલાઈ, બ્રુગિયા તિમોરી. એમાં વુચેરિયા બેનક્રોફ્ટી અને બ્રુગિયા મલાઈ ભારતમાં જોવા મળે છે, બ્રુગિયા તિમોરી ભારતમાં જોવા મળતો નથી. એના માટે કયો મચ્છર ફેલાવે છે? ખાસ કરીને ક્યુલેક્સ મચ્છર. ક્યુલેક્સ મચ્છર છે એ તમારો હાથી ભોગો ફેલાવે. પણ જો તમને એવો પ્રશ્ન પૂછે ગામડાની અંદર અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં કયો મચ્છર હાથી ભોગો ફેલાવે છે, તો મેન્ચોનિયા. કયો મચ્છર આવશે? મેન્ચોનિયા. અને આની અંદર બરાબર છે, ટેસ્ટ માટે આપણે સ્લાઇડ બનાવતા હોય છે. સ્લાઇડ ક્યારે બનાવવાની હોય છે? રાત્રે. એટલે કે એને કહેવામાં આવે છે નાઇટ બ્લોડ સર્વે. નાઇટ બ્લોડ સર્વે ક્યારે કરવામાં આવે છે? ડિપ્થેરિયામાં, ફાઇલેરિયામાં કરવામાં આવે છે. ફાઇલેરિયાનું બીજું નામ છે લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ પણ છે, કારણ કે સીધી તમારા આજે આના ફાઇલેરિયા જે કૃમિ છે સીધા તમારા લસિકા ગ્રંથિમાં જાય છે. લસિકા ગ્રંથિમાં સોજો, પરમિનન્ટ સોજો આવી જાય છે. લાઈફ ટાઈમ સુધી રહેતો હોય છે આ સોજો. ચલો, ક્લિયર? હવે આગળ વાત કરીએ નેક્સ્ટ. તો આની અંદર દવા કઈ આપવામાં આવે છે? ડીઈસી. એક તો ડીઈસી દવા, ડીઈસી દવા ફરજિયાત આપવાની હોય છે. બીજી દવા હોય છે આઇવરમેક્ટિન. આઇવરમેક્ટિન પણ આપવામાં આવે. સાથે સાથે આલ્બેન્ડાઝોલ પણ આપવામાં આવે છે. આ 3 કૃમિનાશક દવા છે. 3 કઈ દવા છે? કૃમિનાશક દવા છે. બરાબર. અને એનો જે પ્રોગ્રામ છે નેશનલ, બરાબર છે, નેશનલ ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ 1955 માં આવ્યો હતો. ત્યારબાદ એ એનવીડીસી માં કન્વર્ટ થઈ ગયો. બરાબર. હા, એક વસ્તુ યાદ રાખજો, ફાઇલેરિયા નિર્મૂલન ક્યારે? ફાઇલેરિયા નિર્મૂલન 2027. ભારતમાં બરાબર હાથી ભોગો નાબૂદીનું વર્ષ કયું છે? 2027 યાદ રાખજો. 2027 ફાઇલેરિયા એલિમિનેશન. ચલો, અને એના માટે જે દવા આપવામાં આવે છે માસ થેરાપી કહેવામાં આવે છે. બરાબર, બરાબર, માસ થેરાપી કહેવામાં આવે છે. ચલો, એમાં 1 કિલોગ્રામ જે મીઠું હોય છે એમાં 3 થી 4 ગ્રામ ડીઈસી ભેળવીને બધા લોકોને આપવામાં આવે છે જથ્થાની અંદર, એટલે માસ થેરાપી કહેવામાં આવે છે. ચલો, તો ફાઇલેરિયામાં એનું નામ જ છે લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ. તો કઈ ગ્રંથિને ઇફેક્ટ કરે? લિમ્ફ ગ્લેન્ડમાં ઇફેક્ટ કરે. નેક્સ્ટ જોઈએ કે કયો વાયરસ ઇટ્સ થવા માટે જવાબદાર છે? કયો વાયરસ ઇટ્સ થવા માટે જવાબદાર છે? હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. અહીંયા ક્યાં આપેલો છે? હ્યુમન ઇમ્યુનો વાયરસ. બરાબર, એચઆઈવી વાયરસ છે, તમને એઇડ્સ કોઝ કરે છે. ટ્રેપોનોમા, બરાબર છે, ટ્રેપોનોમા વાયરસ નથી, ટ્રેપોનોમા બેક્ટેરિયા છે. અને ટ્રેપોનેમા બેલેડિયમ દ્વારા તમને સિફિલિસ રોગ થાય છે. કયો રોગ થાય છે? સિફિલિસ રોગ થાય છે. પેપિલોમા વાયરસ છે. પેપિલોમા વાયરસ દ્વારા ખાસ કરીને સ્ત્રીઓમાં ગર્ભાશયનું કેન્સર જોવા મળે છે. શું જોવા મળે છે? સ્ત્રીઓની અંદર ગર્ભાશયનું કેન્સર જોવા મળે છે. હ્યુમન પેપિલોમા વાયરસ દ્વારા ગર્ભાશયનું કેન્સર થાય છે. આ સિવાય બરાબર પ્લાન્ટર વાટ નામનો પણ રોગ કરે છે, એટલે કે પગની અંદર ગુમડા થઈ જાય પણ થતું હોય છે. આ સ્વિમિંગ પુલમાંથી ફેલાય. ચલો, વજાઇનાઇટિસ માટે લોટ્સ ઓફ રીઝન જવાબદાર છે. બરાબર, વજાઇનાઇટિસ જે હોય છે સ્ત્રીઓમાં થતું છે અંદર, બરાબર છે, જે વજાઇના હોય છે એની અંદર ઇન્ફેક્શન કોઝ થતું હોય છે, એમાંથી બરાબર છે ડિસ્ચાર્જ પણ રિલીઝ થતું હોય છે. તો વજાઇનાઇટિસ માટે શું જવાબદાર છે? કેન્ડિડા આલ્બિકન્સ નામની ફૂગ જવાબદાર છે. આ એક ફૂગ છે. બરાબર, આ ફૂગ છે, બહુ ખતરનાક પ્રકારની ફૂગ આવે છે. બરાબર, ચલો આગળ જોઈએ નેક્સ્ટ. ક્વોરન્ટાઇન પિરિયડ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો 2 વસ્તુ હોય છે, એક ઇન્ક્યુબેશન પિરિયડ અને બીજું ક્વોરન્ટાઇન પિરિયડ. ક્વોરન્ટાઇન પિરિયડ ખાસ કરીને જો ફિમેલ હેલ્થ વર્કરમાં આમાંથી આવે છે પ્રશ્ન. રાજકોટ હોય, બરાબર, જિલ્લા પંચાયત હોય, બરાબર, જુનાગઢની પરીક્ષા હોય, જામનગરની પરીક્ષા હોય, દરેક પરીક્ષામાં આ ક્વોરન્ટાઇનના આઇસોલેશનમાંથી પ્રશ્નો હોય છે. બરાબર, લોટ્સ ઓફ ટાઈમ હોય છે. તો જોઈએ ક્વોરન્ટાઇન કોને કહેવાય, ક્વોરન્ટાઇન કોને કહેવાય અને આઇસોલેશન કોને કહેવાય? આઇસોલેશન કોને કહેવાય? ચલો, તો ક્વોરન્ટાઇન એવા વ્યક્તિને કહેવાય કે જેના ચીપની આશંકા હોય. બરાબર, ચીપની આશંકા છે. ધારો કે હું કોઈ આફ્રિકન, ધારો કે યલો ફીવર જે રોગ છે, યલો ફીવર રોગ છે આફ્રિકન કન્ટ્રીઝ અને લેટિન અમેરિકામાં જોવા મળે, ભારતની અંદર જોવા મળતો નથી. બરાબર, ધારો કે હું કોઈ આફ્રિકન કન્ટ્રીમાં ગયો, હવે ત્યાં થોડો ટાઈમ રહ્યો, 1 વર્ષ 2 વર્ષ રહ્યો, ત્યાંથી હું પાછો આવું છું. બરાબર, મેં આ યલો ફીવરની રસી નથી લીધી, તો મને એરપોર્ટ પર સીધો રોકશે. કેમ રોકશે? કારણ કે હું આફ્રિકામાંથી આવ્યો, મારી જોડે રસી હોવી જોઈએ. હવે રસી ના હોય ને તો મને ત્યાં રાખે. બરાબર, કેમ રાખે? મને તો કઈ તાવ નથી આવ્યો,
તો ત્યાં રાખે એટલા માટે કે હું આફ્રિકાથી આવ્યો છું, આફ્રિકામાં કયો રોગ છે? યલો ફીવર. તો મને યલો ફીવર નો ચેપ હોઈ શકે એવી આશંકા હોય. એવી શું હોય? આશંકા હોય. એટલે મને કેટલા દિવસ સુધી? તો યલો ફીવર નો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે? 3 થી 6 દિવસ. યલો ફીવર નો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે? 3 થી 6 દિવસ. તો મને ત્યાં 6 દિવસ સુધી રોગી રાખવામાં આવે એરપોર્ટ ઉપર જ. મને આવા જ ના દે ઘરે. બરાબર? તો 6 દિવસ સુધી મને ત્યાં રોગી રાખવામાં આવે. આને કહેવાય ક્વોરન્ટાઇન પિરિયડ. આને શું કહેવાય? ક્વોરન્ટાઇન પિરિયડ. ક્વોરન્ટાઇન પિરિયડમાં વ્યક્તિ પોઝિટિવ હોય એવું જરૂરી છે? ના. પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. ખાલી આપણને શું હોય? એની પર શંકા હોય, આશંકા હોય. તો એ જે વ્યક્તિને આપણે ક્યાં સુધી રાખીએ? એના ઇન્ક્યુબેશન, મહત્તમ ઇન્ક્યુબેશન પિરિયડ સુધી. બરાબર? તો જે તે શંકાસ્પદ વ્યક્તિ હોય, શંકાસ્પદ વ્યક્તિ, એને જે તે રોગના મહત્તમ ઇન્ક્યુબેશન પિરિયડ સુધી એને એકલું રાખવામાં આવે, અલાયદો રાખવામાં આવે, એને આપણે કહીએ છીએ ક્વોરન્ટાઇન કહીએ. ચલો ક્લિયર? ક્વોરન્ટાઇન વિશે ખબર પડી? હા કે ના? ક્વોરન્ટાઇન કોને કહેવાય? હવે આઇસોલેશન કોને કહેવાય? હવે ધારો કે ચલો 6 દિવસ હું ત્યાં રહ્યો, મને કઈ થયું જ નહીં, હું ઘરે આવતો રહ્યો. હવે મને પાછો ચેપ લાગી ગયો. તો બરાબર, મેડિકલ ટીમ વાળાને ખબર પડી ગઈ, હેલ્થ વિભાગને ખબર પડી ગઈ, આ ભાઈને યલો ફીવર લાગ્યો છે. તો યલો ફીવર ભારતમાં થતો નથી, હું હોય તો બીજા 10-15 કેસો અથવા તો બરાબર પછી 1000 કેસ 2000 કેસ ભારતમાં પછી રેગ્યુલર થઈ જાય. એટલે એ લોકો શું કરશે? બરાબર, જેવી ખબર પડશે કે ભાઈ નિકુલભાઈને બરાબર યલો ફીવર થઈ ગયો છે, તો સીધા જ મારા ઘરે આવી જશે, મને આઇસોલેશનમાં રાખી દેશે. હવે મને પોતે હું આઇસોલેશનમાં દર્દી કેવું હોય છે? પોતે પોઝિટિવ હોય છે. પેલાની અંદર પોઝિટિવ નતો, ખાલી શંકા હતી. પોઝિટિવ જે દર્દી હોય બરાબર, અને બીજાના રોગ ના ફેલાઈ શકે એના માટે અલાયદો રાખવામાં આવે, એને કહેવાય આઇસોલેશન. તો હું શું કહીશ? હોમની અંદર હોમ આઇસોલેશન, અથવા તો મને કોઈ હોસ્પિટલમાં લઈ જશે તો હોસ્પિટલની અંદર આઇસોલેશન કરવી દેશે. ક્યાં સુધી કરે? તો જ્યાં સુધી મારો ટેસ્ટ નેગેટિવ ના આવે, અથવા તો જ્યાં સુધી હું સાજો ના થઈ જાઉં ત્યાં સુધી મને આઇસોલેશનમાં રાખવામાં આવે. ક્વોરન્ટાઇન ક્યાં સુધી રાખવામાં આવે? બરાબર, જે તે રોગનો મહત્તમ ઇન્ક્યુબેશન પિરિયડ સુધી. આઇસોલેશનમાં ક્યાં સુધી રાખવામાં આવે? તો આઇસોલેશનમાં રાખવામાં આવે જ્યાં સુધી તમે સાજા ના થાવ ત્યાં સુધી, અથવા તમારો રિપોર્ટ નેગેટિવ ના આવે ત્યારે. ચલો બરાબર. વિન્ડો પીરિયડ ઓલમોસ્ટ કોઈ રોગોની અંદર નથી હોતો, એડ્સ સિવાય, યાદ રાખજો. હોય છે બટ એટલું બધું મેટર નથી કરતો. બરાબર, ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ, ક્વોરન્ટાઇન પીરિયડ. હવે તમારે જવાબ આપવાનો છે. મેં તમને સમજાવ્યો પ્રશ્ન. ક્વોરન્ટાઇન પીરિયડ કોને કહેવાય? તો ક્વોરન્ટાઇન પીરિયડ માટે નીચેનામાંથી કોઈ વિધાન સત્ય છે? ઇન્ક્યુબેશન પીરિયડ કરતા નાનો હોય, ઇન્ક્યુબેશન પીરિયડ કરતા મોટો હોય, બંને સરખા હોય, એક પણ નહીં. ચલો શું જવાબ આવે? ચલો શું જવાબ આવશે? બોલો. મેં કહ્યું હતું કે ક્વોરન્ટાઇન પીરિયડ છે બરાબર કોને કહેવાય? જે તે રોગ હોય, જેમ કે યલો ફીવર નો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હતો? 3 થી 6 દિવસ હતો. તો મને કેટલા દિવસ સુધી રાખે? તો 6 દિવસ સુધી. ચલો શું જવાબ આવે? તો ક્વોરન્ટાઇન બરાબર ઇન્ક્યુબેશન પીરિયડ કરતા તો નાનો તો ના જ હોય. ઇન્ક્યુબેશન પીરિયડ કેટલા દિવસનો? 3 થી 6 દિવસ, એટલે 6 દિવસનો કહેવાય. 6 દિવસ કરતા નાનો હોય, ક્વોરન્ટાઇન પીરિયડ ના હોય. ધારો કે 3 દિવસે મને મોકલી દે, ચોથા દિવસે થઈ જાય તો શું કરવાનું? એટલે મેક્સ ટુ મેક્સ 6 દિવસ સુધી મને ત્યાં ક્વોરન્ટાઇનમાં રાખે. એટલે ઇન્ક્યુબેશન પીરિયડ કરતા કેવો હોય? મોટો હોય. બંને સરખા ના હોય, યાદ રાખજો. ચલો ક્લિયર? આગળ વાત કરીએ. નેક્સ્ટ, નીચેનામાંથી કયો રોગ સંસર્ગજન્ય નથી? સંસર્ગજન્ય એટલે બિનચેપી, નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ કયો છે? સિફિલિસ છે, એ ફેલાઈ શકે. સ્કેબિસ છે, એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે. લેપ્રેસી કેવો છે? એ ફેલાઈ પણ શકે, ના પણ ફેલાઈ શકે. એટલે કે ચેપી પણ છે અને બિનચેપી પણ છે. આપણને શું કહ્યું છે? સંસર્ગજન્ય નથી, એટલે બિનચેપી. ડાયાબિટીસ, તમને ડાયાબિટીસ હોય તો મને ના થાય. ઓકે, તો ડી જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી બરાબર, નીચેનામાંથી કયો જે રોગ છે બરાબર એ 6 કિલર ડિઝીઝમાં સમાવેશ થાય છે? બરાબર, કયો જે રોગ છે એનો આપણે સમાવેશ 6 કિલર ડિઝીઝમાં કરીએ છીએ? સાહેબ 6 કિલર ડિઝીઝમાં કયા રોગ આવે કહી દો ને પહેલા. બરાબર, તો આપણે યાદ રાખીએ ડીટીબી વેક્સિન, ડિપ્થેરિયા, ટીટેનસ પર્ટુસિસ. બરાબર, ડિપ્થેરિયા, ટીટેનસ પર્ટુસિસ, પોલિયો, બરાબર, ટીબી અને ઓરી. આ જે 6 રોગ છે એ 6 કિલર ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે. WHO એ આ જે 6 રોગો છે બરાબર, ચલો આ જે 6 રોગો છે બરાબર એને આપણે 6 કિલર ડિઝીઝ તરીકે અલગ પાડેલા છે. એટલે તમને પૂછે કે 6 કિલર ડિઝીઝ કયા છે, તો સિમ્પલી આપણે શું કરી દઈશું? પહેલા તો વેક્સિન લખી દેવાની. ડિપ્થેરિયા, ટીટેનસ, પર્ટુસિસ, પોલિયો, બરાબર. પછી બીસીજી, જન્મ સમય કઈ રસી આપવામાં આવે? બીસીજી અને ઓપીવી. બરાબર, તો બીસીજી એટલે કે તમારો ટીબી, ઓપીવી એટલે તમારો પોલિયો, અને 9મા મહિને કઈ રસી અપાય છે?
તો MR measles, તો આપણે measles યાદ રાખીશું. આ ટોટલ 6 રોગો છે, બરાબર, 6 killer disease. ચલો, ક્લિયર? ધેટ્સ ગુડ. નર્સિંગ ના પ્રણેતા કોણ છે? લોરેન્સ નાઇટિંગેલ, બરાબર. 12 મે ઇન્ટરનેશનલ નર્સિસ ડે તરીકે ઉજવીએ છીએ. ચલો, લોરેન્સ નાઇટિંગેલ. WHO એટલે શું? હવે આ બહુ સરળ છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા, એની સ્થાપના 7 એપ્રિલ 1948 ના રોજ થઈ હતી, બરાબર. ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ, એક આંગણવાડી આશરે કેટલી વસ્તીને આવરી લે છે? ખાસ યાદ રાખજો. હવે આંગણવાડી આવી છે, થોડું આંગણવાડી વિશે જોઈ લઈએ, બરાબર. આંગણવાડીની શરૂઆત ક્યારે થઈ હતી? આંગણવાડીની શરૂઆત ICDS કાર્યક્રમ અંતર્ગત થઈ. ICDS ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વે, બરાબર, સોરી, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ સર્વિસ. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ સર્વિસ આ કાર્યક્રમ છે, બરાબર, 1975 માં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? 1975 માં આવ્યો હતો. આંગણવાડી જે છે કેટલી વસ્તી હોય છે? 400 થી 800 ની વસ્તીએ ભલામણ કરેલી છે. આ જે ICDS પ્રોગ્રામ છે એ અંતર્ગત 400 થી લઈને 800 ની વસ્તીએ ભલામણ કરેલી છે, યાદ રાખજો. ચલો, ક્લિયર? સર્વાઇકલ કેન્સર માટે કઈ રસી લેવાની છે? ગાર્ડાસિલ રસી લેવાની હોય છે, બરાબર. ચલો આગળ વાત કરીએ. તો આંગણવાડી, તમને એવો પ્રશ્ન પૂછે, આ જુનાગઢની પરીક્ષામાં હતો પ્રશ્ન, જુનાગઢ ફિમેલ હેલ્થ વર્કરની અંદર. તો ICDS અંતર્ગત એક આંગણવાડીની જે હોય છે ની જે ભલામણ કાર્યક્રમ અંતર્ગત કેટલી વસ્તી ભલામણ કરવામાં આવી છે? 400 થી 800 ની. પણ હાલમાં કેટલી વસ્તી હોય છે? બરાબર, જો તમને ભલામણ પૂછે તો 400 થી 800 લખવાનો, પણ જો હાલમાં કેટલી વસ્તી હોય છે? 1000 ની વસ્તી એક હોય છે, યાદ રાખજો, બરાબર. મિની આંગણવાડી પૂછે, બરાબર, તો 150 થી 300 ની વસ્તી હોય છે, બરાબર. પહાડી વિસ્તારમાં કેટલી વસ્તી હોય છે? 300 થી 800 ની વસ્તી એક આંગણવાડી હોય છે, બરાબર. આંગણવાડી પર કોણ સ્ટાફ હોય છે? આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર, બરાબર. આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર આ બે સ્ટાફ જે હોય છે. આંગણવાડી એક વર્ષમાં કેટલા દિવસ ખુલ્લી રહે છે? 300 દિવસ ખુલ્લી રહે. કેટલા દિવસ ખુલ્લી રહે છે? 300 દિવસ ખુલ્લી રહે છે. અને ત્યાં કેટલું, બરાબર, કેટલું ન્યુટ્રિશન આપવામાં આવે છે? એક બાળકને પ્રતિ દિવસ 12 થી 15 ગ્રામ પ્રોટીન આપવામાં આવે છે અને 400 થી 500, બરાબર, કેલરી આપવામાં આવે છે, યાદ રાખજો. 400 થી 500 કેલરી. અહીં 800 નહીં હો, 500 છે. 400 થી 500 કેલરી આપવામાં આવે છે પર ડે. ચલો, ક્લિયર? નેક્સ્ટ જોઈએ. ICDS કાર્યક્રમ 1975 માં હતો, બરાબર. એક આંગણવાડી કેટલી આશરે કેટલી વસ્તીને આવરી લે છે? હવે આવરી લે છે એવું કહું છું તો 1000 ની વસ્તી આવશે. શું આવશે? 1000 ની વસ્તી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સોસાયટીના નાનામાં નાના એકમને શું કહેવાય છે? નાનામાં નાનું એકમ હોય છે કુટુંબ કહેવાય. શું કહેવાય? કુટુંબ. કુટુંબ, બરાબર. કુટુંબ, કોલોની, ગામ, પછી તાલુકો, પછી જિલ્લો. MDT મલ્ટી ડ્રગ થેરાપી. MDT એટલે શું? મલ્ટી ડ્રગ થેરાપી, બરાબર. આ કયા રોગમાં આપવામાં આવે છે? તો જોઈ લઈએ MDT શું છે, બરાબર. MDT મલ્ટી ડ્રગ થેરાપી કયા રોગમાં આપવામાં આવે? ચલો, કયા રોગમાં આપવામાં આવે? બોલો ચલો ફાસ્ટ. મલ્ટી ડ્રગ થેરાપી, બરાબર. TB માં આપવામાં કે લેપ્રેસી? તો લેપ્રેસી માં આપવામાં આવે, યાદ રાખજો. TB માં નહીં આવે, TB માં ડોટ્સ આવશે. લેપ્રેસી માં આપવામાં આવે. લેપ્રેસી ની અંદર પહેલા એક જ દવા અપાતી હતી, ડેપ્સોન. કઈ આપતા હતા? ડેપ્સોન. પણ ડેપ્સોન થી એટલું બધું જોઈએ એટલો ઉપચાર મળતો નતો, એટલે ડેપ્સોન ની સાથે સાથે, બરાબર, થોડું જે લેપ્રેસી છે, લેપ્રેસી બે પ્રકારના જોવા મળે, પોસીબેસિલરી અને બીજો છે મલ્ટીબેસિલરી, બરાબર. 5 કરતા ઓછા ચાટા હોય તો પોસીબેસિલરી કહેવાય, 5 કરતા વધારે ચાટા હોય તો મલ્ટીબેસિલરી કહેવાય. આની સારવાર 6 મહિનાની હોય છે, આની સારવાર 12 મહિનાની હોય છે. આની અંદર કઈ કઈ દવા અપાય છે? ડેપ્સોન અપાય છે, ડેપ્સોન. અને બીજી TB ની અંદર અપાતી દવા રિફામ્પિસિન. રિફામ્પિસિન અપાય છે, બરાબર. MB ની અંદર કઈ દવા અપાય? તો ડેપ્સોન અપાય, રિફામ્પિસિન અપાય, બરાબર. અને ક્લોફાઇઝિમાઇન અપાય, ક્લોફાઇઝિમાઇન. ચલો, હા, પોસીબેસિલરી ની અંદર બે દવા હોય છે, જેની અંદર આ બીજી દવા ક્લોફાઇઝિમાઇન એડ થઈ જાય છે. આ દવાની આડઅસર યાદ રાખવાની છે. ડેપ્સોન થી તમારા WBC કાઉન્ટ ઓછા થઈ જાય ને એનિમિયા થઈ શકે. રિફામ્પિસિન થી લાલ અથવા તો નારંગી રંગનો પેશાબ આવે છે. ક્લોફાઇઝિમાઇન થી, બરાબર, ચામડી ઉપર જે તાંબાનો જે કલર હોય છે એવા ડાઘા પડી જતા હોય છે.
ચલો ક્લિયર, 3 જ દવા હોય છે. ઓકે ચલો ચોથી દવા એડ કરેલી છે બરાબર. બીજી એક પણ દવા આપવામાં આવે છે, યાદ રાખજો. આ તો ફિક્સ છે. બીજું જો આની અંદર જો તમને મન લો કે નવ ને ઇફેક્ટ થાય બરાબર, તમારી જે નવ છે એને ઇફેક્ટ કરે તો પ્રેડનિસોલોન દવા આપવામાં આવે છે. પ્રેડનિસોલોન લેપ્રેસી ની અંદર લકવો થઈ જાય, તમારે નવ છે ને ડેમેજ થઈ જાય, એના લીધે હાથનો લકવો, પગનો લકવો, એવું બધો લકવો થઈ જાય, ફેસનો લકવો બરાબર, ચહેરાનો લકવો, આ બધા લકવા થઈ જાય. તો એ લકવો ના થાય એના માટે પ્રેડનિસોલોન નામની દવા આપવામાં આવે છે. ચલો ચેતાઓની અસર ના થાય એટલે. નેક્સ્ટ જોઈએ આપણે, નીચેનામાંથી કયા રોગનો સમાવેશ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝમાં થાય છે બરાબર. તો નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ ની અંદર ડાયાબિટીસ છે, તમારું કેન્સર છે, હાઇપરટેન્શન છે, બધા જ છે. એટલે ઉપરના તમામ આવશે. ઉપરના શું આવશે? કેન્સર, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, આ સિવાય સીવીડી કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ છે, સ્ટ્રોક છે, સ્ટ્રોક બરાબર, જેને આપણે આઘાત કહીએ છીએ. પછી ખાસ યાદ રાખજો મોટાપો બરાબર, ઓબેસિટી બરાબર. ઓબેસિટી કોને કહેવાય? તમારું જો બોડી માસ ઇન્ડેક્સ બરાબર 28 થી વધારે આવે તો એને આપણે 28 અથવા તો 28.5 થી વધારે આવે તો એને મોટાપો કહીએ છીએ. ચલો ક્લિયર. નેક્સ્ટ જોઈએ, કાલા આજાર શાના દ્વારા ફેલાય છે? કાલા આજાર જે છે એ સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે. કોના દ્વારા ફેલાય છે? સેન્ડ ફ્લાય. સેન્ડ ફ્લાય અત્યારે બરાબર એનું બરાબર પહેલા તો ઓળખતું નહોતું, હવે બધા ઓળખતા થઈ ગયા સેન્ડ ફ્લાય ને બરાબર. સેન્ડ ફ્લાય, જે સેન્ડ ફ્લાય છે બરાબર, એના વિશે થોડું જોઈ લઈએ કારણ કે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે સેન્ડ ફ્લાય. તો સેન્ડ ફ્લાય જે છે એ તો કાલા આજાર રોગ ફેલાવે છે. કાલા આજાર રોગ ફેલાવે છે. બીજો કયો રોગ ફેલાવે છે? તો અત્યારે હાલમાં ચાંદીપુરા વાયરસ ફીવર. ચાંદીપુરા વાયરસ ફીવર. ફાસ્ટ લખું છું થોડું એટલે હેન્ડરાઇટિંગમાં રહેશે એવું બરાબર, એમ બી ખરાબ છે. તો ચલો, સેન્ડ ફ્લાય કયા રોગો ફેલાવે છે? કાલા આજાર, ચાંદીપુરા વાયરસ ફીવર. બીજો છે સેન્ડ ફ્લાય ફીવર. સેન્ડ ફ્લાય ફીવર અથવા તો એને કહીએ છીએ પાપાડાસી ફીવર. પાપાડાસી ફીવર પણ કહેવામાં આવે છે, પાપાડાસી ફીવર. બીજો એક રોગ છે બાર્ટોનિલોસિસ. બાર્ટોનિલોસિસ આને કેરિયન્સ ડિઝીઝ પણ કહેવામાં આવે છે. કેરિયન્સ ડિઝીઝ. જો ખાલી યાદ રાખજો, ટ્રેન્ડિંગમાં છે, કદાચ પૂછી ના લે બરાબર. કાલા આજાર, ચાંદીપુરા વાયરસ ફીવર, સેન્ડ ફ્લાય ફીવર અથવા તો પાપાડાસી ફીવર. બીજો છે બાર્ટોનિલોસિસ અથવા તો કેરિયન્સ ડિઝીઝ બરાબર. એને ક્રોયા ફીવર પણ કહેવામાં આવે છે. આને વેરિઓના અથવા તો ક્રોયા ફીવર પણ કહેવામાં આવે છે. યાદ રાખવાની એટલી બધી જરૂર નથી. ચલો હવે વાત કરીએ તો જો સેન્ડ ફ્લાય છે એ સેન્ડ ફ્લાય નું વૈજ્ઞાનિક નામ શું છે? એનું બીજા નામ શું છે? તો મરુમક્ખી અથવા તો રેતીની માખી. રેતીની માખી પણ કહેવામાં આવે છે. મરુમક્ખી અથવા તો રેતીની માખી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. આ જે છે સેન્ડ ફ્લાય કેટલા સુધી ઉડી શકે? સેન્ડ ફ્લાય છે ને ફક્ત 6 ફૂટ સુધી ઉડી શકે. કેટલા ફૂટ સુધી ઉડી શકે? 6 ફૂટ અથવા તો 2 મીટર સુધી ઉડી શકે બરાબર. 6 ફીટ અથવા તો 2 મીટર. એટલે તમે જોજો અત્યારે હાલમાં દવા છંટાય ને ફક્ત 6 ફૂટ સુધી જ છંટાય, એનાથી ઉપર છંટાતી નથી કારણ કે એની હિંમત જ નથી એનાથી ઉપર જવાની બરાબર. તો એની અંદર કઈ દવા છાંટવામાં આવે છે ખાસ યાદ રાખજો. અત્યારે હાલમાં જે લેટેસ્ટ દવા વાપરીએ છીએ 5% મેલેથિયોન વાપરીએ છીએ. 5% મેલેથિયોન વાપરીએ છીએ. આ સિવાય તમે ડીડીટી પાવડર છે એ પણ છાંટી શકો, પણ આમ તો બેન થઈ ગયેલો છે. આ સિવાય બરાબર બેન્ઝીન હેક્સાક્લોરાઇડ એનો પણ યુઝ કરી શકો. આ સિવાય બીજા ઘણા અન્ય કીટનાશક છે એનો પણ યુઝ કરી શકો બરાબર. ચલો, ચાંદીપુરા છે. ચાંદીપુરા વાયરસ જે છે એ 1965 માં બરાબર 1965 ની અંદર મહારાષ્ટ્ર રાજ્ય છે, મહારાષ્ટ્ર રાજ્ય એનું બરાબર એક સિટી છે નાગપુર. આ નાગપુર સિટી પાસે એક ગામ છે ચાંદીપુરા. આ ચાંદીપુરા ગામમાં સૌથી પહેલો કેસ 1965 માં મળ્યો હતો, એટલે આપણે એને ચાંદીપુરા વાયરસ ફીવર કહીએ છીએ. ચલો ક્લિયર. આ પાવડર ક્યાં મળે? કેમિસ્ટ ની દુકાને મળે બરાબર, કેમિકલ શોપ પર મળે, તમને ના મળે બરાબર. લાયસન્સ હોવું જોઈએ એના માટે, તમારી એજન્સી હોવી જોઈએ તો તમને મળે, બાકી એમને દવા નથી મળતી. ચલો, તો સેન્ડ ફ્લાય વિશે એટલું યાદ રાખજો. સેન્ડ ફ્લાય નું વૈજ્ઞાનિક નામ શું છે? ફ્લેબેટોમી અથવા તો ફ્લેબેટોમસ છે. એનું વૈજ્ઞાનિક નામ લખી દો એકવાર. સેન્ડ ફ્લાય નું વૈજ્ઞાનિક નામ છે ફ્લેબેટોમી. એ કેટલા દિવસ સુધી જીવે છે? 15 દિવસ સુધી જીવે છે. 2 અઠવાડિયા જીવે છે, ખાલી 2 અઠવાડિયા જીવે. ચલો ડન. તો સેન્ડ ફ્લાય વિશે આપણે ભણી લીધું. બીસીસી બરાબર, બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન. બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન, ઓપ્શન સી. બીસીસી નું પૂરું નામ એટલે શું બરાબર? ચલો એક આ પણ યાદ રાખજો, આઈઈસી.
IEC, information education and communication, information education and communication. BCC, behavior change communication. SBCC, social behavior change communication. જો ફરીથી IEC કોને કહેવાય? ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન. BCC, behavior change communication. SBCC, social behavior change communication. ચલો ક્લિયર. નેક્સ્ટ જોઈએ આપણે. પ્રથમ વખતની સગર્ભા માતાને ધનુની રસીના ઇન્જેક્શનના કુલ કેટલા ડોઝ આપવામાં આવે છે? પહેલી વાર માતા જો સગર્ભા બની હોય તો એને ધનુની રસી કેટલા ડોઝ આપીએ? 2 ડોઝ આપીએ. અને જો ફરીથી એ પહેલો અને બીજો ડોઝ આપ્યો હોય એના 3 વર્ષની અંદર ફરીથી પ્રેગ્નન્સી હાયર કરે છે તો એક જ ડોઝ આપીશું, ટીડી બૂસ્ટર આપીશું. ક્લિયર. 3 વર્ષ પછી થાય તો ફરીથી 2 આપીશું. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? 7 એપ્રિલના રોજ ઉજવાય છે. આ પણ પ્રશ્ન હતો જ તમારો MPSW માં. ક્યુલેક્સ મચ્છર કઈ જગ્યાએ ઈંડા મૂકે છે? તો કે ક્યુલેક્સ મચ્છર ગંદા પાણીમાં ઈંડા મૂકે. અહીંયા ઓપ્શન શું છે? જો જમીન પર ના મૂકે, માળામાં ના મૂકે, દરમાં ના મૂકે, બરાબર. બીજા બધા લોકો રહે ત્યાં, બરાબર, તો પાણીની સપાટી પર મૂકે. ખાસ કરીને ગટરનું ગંદુ પાણી હોય ને ત્યાં આના ઈંડા હોય છે. ચલો આગળ વાત કરીએ. એનોફિલિસ માદા મચ્છર દ્વારા કયો રોગ થાય છે? એનોફિલિસ માદા મચ્છર દ્વારા તમને ખબર છે મલેરિયા રોગ થાય છે, બરાબર. કયો રોગ થાય છે? મલેરિયા રોગ થાય છે. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કઈ દવા ઉંદરનાશક દવામાં આવે છે? ઉંદરનાશક દવા કઈ છે? બરાબર. તો મેલેથિયોન નથી યુઝ કરે, યુરેનિયમ બરાબર રેડિયોએક્ટિવ પદાર્થ છે પણ યુઝ નથી કરતા. ઝિંક ફોસ્ફેટ યુઝ કરીએ. શું યુઝ કરીએ છે? ઝિંક ફોસ્ફેટ. આ સિવાય બીજી દવા છે વોરફેરિન. વોરફેરિન. આ સિવાય બીજી દવા છે ડાયફેનાકોમ. ડાયફેનાકોમ. તો આ 3 દવા છે મોસ્ટ IMP છે, બધા યાદ રાખવાની છે. MPSW કે FSW બધા યાદ રાખવાની છે, બરાબર. ઝિંક ફોસ્ફેટ, વોરફેરિન અથવા ડાયફેનાકોમ. ઝિંક ફોસ્ફેટ, વોરફેરિન અથવા તો, બરાબર. ચલો હવે આગળ વાત કરીએ. ઝિંક ફોસ્ફેટ, વોરફેરિન અને ડાયફેનાકોમ, બરાબર. પછી આગળ વાત કરીએ તો આના સિવાય બીજો કયો ગેસ વપરાય છે? હાઇડ્રોજન સાયનાઇડ અથવા તો સાયનો ગેસ વપરાય છે. ગેસ પૂછે તો કયો ગેસ છે? સાયનો ગેસ. સાયનો ગેસ. એના જે ઉંદરના જે ચાંચડો હોય છે એને મારવા માટે પણ બીજો ગેસ વપરાતો હોય છે, એનું નામ છે હાઇડ્રોજન સાયનાઇડ ગેસ. ચલો ક્લિયર. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ. ઉંદર દ્વારા નીચેનામાંથી કયો રોગ થવાની શક્યતા રહે છે? તો ઉંદર દ્વારા, ઉંદર હોય છે એની પર ચાંચડ રહેતું હોય છે. એ ચાંચડ તમને ગળે તો તમને રોગ થઈ જાય છે પ્લેગ. કયો રોગ થઈ જાય છે? પ્લેગ રોગ થઈ જાય છે. કયો રોગ થઈ જાય છે? પ્લેગ. પ્લેગ રોગ બેક્ટેરિયાથી થતો રોગ છે. પ્લેગ રોગ વિશે થોડું જોઈ લે. બેક્ટેરિયાથી થતો રોગ છે અને કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? ઇર્સિનિયા પેસ્ટિસ અથવા તો પાસ્ટુરેલા પેસ્ટિસ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. પ્લેગના કુલ કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. પ્લેગના કુલ કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. બ્યુબોનિક પ્લેગ, સેપ્ટિસેમિક પ્લેગ અને ન્યુમોનિક પ્લેગ. પ્લેગનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે? તો 2 થી 7 દિવસ છે, બરાબર. કેટલા દિવસ છે? 2 થી 7 દિવસ છે. વાત કરીએ જે પ્લેગ છે, પ્લેગ મુંબઈમાં ક્યારે ફેલાયો હતો? તો પ્લેગ છે મુંબઈની અંદર 1896 માં ફેલાયો હતો, બરાબર. ક્યારે ફેલાયો હતો? 1896 માં મુંબઈમાં ફેલાયો હતો. સુરતમાં ક્યારે ફેલાયો હતો? 1994 માં ફેલાયો હતો. 1896 માં ફેલાયો એના 98 વર્ષ પછી ગુજરાતની અંદર એટલે કે સુરતની અંદર જોવા મળે તો. મુંબઈની અંદર કયા પ્રકારનો પ્લેગ જોવા મળે? તો બ્યુબોનિક પ્લેગની અંદર શું થાય? તો બગલની અંદર ગાંઠો થાય. અને સુરતમાં જે કેસ જોવા મળ્યા હતા કેવા હતા? ન્યુમોનિક પ્લેગ હતો. કયો પ્લેગ હતો? ન્યુમોનિકમાં શું થાય? તમારા ફેફસા ખરાબ થઈ જાય, ફેફસાનો ચેપ લાગે. આ ઉંદર દ્વારા કઈ બીમારી થાય છે? એક તો પ્લેગ થાય છે. આ ઉંદરના મૂત્ર દ્વારા તમને પૂછે ઉંદરના મૂત્ર દ્વારા બીજી કઈ બીમારી થાય છે? ઉંદરના મૂત્ર દ્વારા પૂછે તમને તો લેપ્ટોસ્પાયરોસિસ થાય. કયો રોગ થાય? લેપ્ટોસ્પાયરોસિસ. ઉંદરના મૂત્ર દ્વારા અથવા તો ઘણા બધા પ્રાણીઓ હોય એના મૂત્ર દ્વારા કયો રોગ થાય છે? લેપ્ટોસ્પાયરોસિસ. લેપ્ટોસ્પાયરોસિસ છે એ પણ બેક્ટેરિયલ ડિઝીઝ છે. કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? લેપ્ટોસ્પાયરા એન્ટેરોગન્સ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. અને ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે? તો એનું ઇન્ક્યુબેશન પિરિયડ 10 થી 14 દિવસ અથવા તો 7 થી 14 દિવસ છે, બરાબર. અને લેપ્ટોસ્પાયરોસિસ યાદ રાખજો એ એન્ડેમિક બીમારી છે. ક્યાંની એન્ડેમિક બીમારી છે? દક્ષિણ ગુજરાત. સાહેબ એન્ડેમિક બીમારી એટલે શું? તો દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે લેપ્ટોસ્પાયરોસિસના કેસો જોવા મળે છે. દર વર્ષે જે કેસો જોવા મળતા હોય, હર હંમેશ દર વર્ષે જે કેસો જોવા મળતા હોય એવી બીમારીને એન્ડેમિક બીમારી કહેવાય, સ્થાનિક બીમારી કહેવાય. ચલો ક્લિયર. અને એની અંદર જે દવા આપીએ છીએ મોસ્ટ IMP છે, વારંવાર દવા પૂછાય છે. કઈ દવા આપીએ છીએ? ડોક્સીસાયક્લિન આપીએ છીએ. ડોક્સીસાયક્લિન. અને આને જે રોગ છે ઉંદર, બરાબર છે, આ જે લેપ્ટોસ્પાયરોસિસ છે એનું બીજું નામ શું છે? વેઇલ્સ ડિઝીઝ. આ પણ યાદ રાખવાનું, બહુ પૂછાઈ ગયેલું છે, વેલ્સ ડિઝીઝ. નેક્સ્ટ જોઈએ. પાણી શુદ્ધ કરવાની ઘરગથ્થુ પદ્ધતિ કઈ છે?
આપણે ઘરે પાણી શુદ્ધ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? તો આપણે પહેલા પાણીને ગાળતા હોઈએ છીએ. પાણીને ગાળીએ ને, યસ, પાણીને બોઇલિંગ કરીએ, 15 થી 20 મિનિટ સુધી ઉકાળવાનું હોય છે. સારામાં સારી ઘરગથ્થુ પદ્ધતિ છે પાણીને શુદ્ધ કરવા માટેની. સારામાં સારી ઘરગથ્થુ ડોમેસ્ટિક પદ્ધતિ કઈ છે? તો બોઇલિંગ છે. આ સિવાય તમે ક્લોરીન ટેબ્લેટ પણ નાખી શકો. એક જે ક્લોરીન ટેબ્લેટ છે 20 લીટર પાણીમાં અથવા તો એક માટલાની અંદર કેટલા mg એક ટેબ્લેટ નાખવામાં આવે છે. આ ટેબ્લેટ કેટલા mg ની હોય છે? 500 mg ની હોય છે અથવા તો 0.5 ગ્રામ ની હોય છે. બંને સરખું છે, ખાલી એકમો અલગ અલગ છે. મિલીગ્રામ પૂછે તો 500, ગ્રામ પૂછે તો 0.5 ગ્રામ. ચલો ક્લિયર? ચલો ક્લિયર? આગળ જોઈએ. આંગળી પર બાંધવામાં આવતા પાટાની સાઈઝ કેટલી હોય છે? આંગળી પર જે પાટો બાંધવાનો આવે એની સાઈઝ કેટલી હોય છે? તો 2.5 સેન્ટીમીટર નો પાટો હોય છે. કેટલા સેન્ટીમીટર નો હોય છે? 2.5 સેન્ટીમીટર નો હોય છે. દવાની અવળી અસરના લીધે વ્યક્તિ એકદમ શોકમાં જતો રહે છે. દવાની આડઅસર હોય એના લીધે વ્યક્તિ જતો રહે, અથવા તો રસી તમે આપો એના લીધે કોઈ આડઅસર થાય તો એને કહેવાય છે એનાફાઇલેટિક શોક કહેવાય. એને શું કહેવાય? એનાફાઇલેટિક શોક. આ હાઇપોવોલેમિક શોક છે એ ડેન્ગ્યુની અંદર જોવા મળે છે. બરાબર, શેની અંદર જોવા મળે છે? ડેન્ગ્યુની અંદર જોવા મળે છે. હાઇપોવોલેમિક શોક કયા રોગમાં જોવા મળે છે? ડેન્ગ્યુની અંદર જોવા મળે છે. બરાબર. વેઝોવેગલ શોક છે. વેઝોવેગલ શોકની અંદર તમારું જે બ્લડ ફ્લો જે શરીરમાં થતું હોય છે અટકી જાય છે થોડા સમય માટે, વ્યક્તિ બેભાન થઈ જતું હોય છે. બરાબર. તો આ અલગ અલગ પ્રકારના શોક છે, યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ. લાંબા ગાળે ડાયાબિટીસની અસર શરીરના કયા અંગ પર સૌથી વધુ થાય છે? તો લાંબા ગાળે જે ડાયાબિટીસ છે ને તમને શરીરના બધા અંગો પર ઇફેક્ટ કરે. બરાબર. કયા કયા અંગો છે? આંખ છે, હૃદય છે, કિડની, આ બધા ઉપર ઇફેક્ટ કરે તમામ. બરાબર. ચલો. પથારીમાં દર્દી સારી રીતે બેસીને આરામ કરી શકે તે માટે સાધનને શું કહેવામાં આવે છે? પથારીમાં દર્દી સારી રીતે બેસી શકે, આરામ કરી શકે તે માટેના સાધનને આપણે ફૂટ રેસ્ટ, બેડ રેસ્ટ ના કહેવાય, આર્મ રેસ્ટ ના કહેવાય, બેક રેસ્ટ કહેવાય. શું કહેવાય? બેક રેસ્ટ કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ જોઈએ. બ્લડ પ્રેશર લેતી વખતે કઈ આર્ટરી પર અવાજ સાંભળવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, બ્રેકિયલ આર્ટરી પર અવાજ સાંભળવાનો હોય છે. કઈ આર્ટરી પર? બ્રેકિયલ આર્ટરી. ચલો નેક્સ્ટ જોઈએ. બ્રેકિયલ આર્ટરી. ચલો. પોલિયોની રસીના વાલ પરના સંકેત ઇન્ડિકેટરને શું કહેવામાં આવે છે? તો વીવીએમ કહેવામાં આવે છે. બરાબર. પોલિયોની રસીના જે વાલ પર આવું હોય છે ને ઉપર તમારું, બરાબર, ગોળ હોય અને એની અંદર નાનું ચોરસ હોય. આ ગોળ છે તમારું ડાર્ક હોય, લાઇટ તમારું જે ચોરસ છે તમારું લાઇટ હોય. આ કિસ્સામાં તમે વેક્સિન યુઝ કરી શકો. અંદરનું જો ચોરસ છે ગાઢું થઈ જાય તો તમે વેક્સિન યુઝ ના કરી શકો. તો વીવીએમ ના કુલ કેટલા સ્ટેજ છે? વીવીએમ ના કુલ 4 સ્ટેજ છે. કેટલા સ્ટેજ છે? 4 સ્ટેજીસ છે. તમને એવો પ્રશ્ન પૂછે વીવીએમ ના વાપરવા લાયક અને ન વાપરવા લાયક, એમ વાપરવાની દ્રષ્ટિએ કેટલા સ્ટેજ છે? તો 2 સ્ટેજ છે. એક વાપરવા વાળા સ્ટેજ અને ન વાપરવા વાળા સ્ટેજ. પણ તમને એવો પ્રશ્ન પૂછે ફરીથી વીવીએમ ના કુલ કેટલા સ્ટેજ છે? 4 સ્ટેજ. યાદ રાખજો. ચલો ક્લિયર. વીવીએમ ની શરૂઆત. વીવીએમ નું પૂરું નામ શું છે? તો વેક્સિન વાયલ મોનિટર. વેક્સિન વાયલ મોનિટર. સાહેબ વીવીએમ દ્વારા શું ખબર પડે છે? તો રસી બગડી છે કે નહીં. રસી બગડી એટલે કઈ રીતે? એનું તાપમાન જળવાયું છે કે નહીં. જો તાપમાન છે 2 થી 8 ડિગ્રી નહીં જળવાય તો રસી બગડી જાય. એટલે તાપમાન ના જળવાય તો જે અંદરનું ચોરસ હતું એ ડાર્ક થઈ જાય એટલે આપણને ખબર પડી જાય રસી બગડી ગઈ છે. ઇટ મીન્સ કે તાપમાન સચવાયું નથી. આ વીવીએમ ની શરૂઆત ક્યારે થઈ હતી? 1997 માં સૌથી પહેલા ભારતની અંદર વીવીએમ ની શરૂઆત 1997 માં થઈ હતી. કઈ રસીમાં? બરાબર હતું ઓપીવી. કઈ રસીમાં? ઓરલ પોલિયો વાયરસ વેક્સિન. બરાબર. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ. પ્રોન પોઝિશન જે છે એનો ઉપયોગ નીચેનામાંથી ઓપરેશન શું પ્રશ્ન પૂછ્યો છે? પ્રોન પોઝિશનનો ઉપયોગ નીચેનામાંથી શાના ઓપરેશન વખતે કરવામાં આવે? પ્રોન પોઝિશન એટલે શું? પ્રોન પોઝિશન કોને કહેવાય? તો તમે બરાબર લિટરલી નીચે સુઈ જાવ ઊંધા ફરીને આપણે સુઈ જઈએ એને પ્રોન પોઝિશન કહેવાય. તો બરાબર કાર્ડિયાક સર્જરી ના કરવામાં આવે, હિસ્ટેક્ટોમી ના કરવામાં આવે, ટોન્સિલેક્ટોમી ના કરવામાં આવે, સ્પાઇનલ કોર્ડ તમને ખબર સ્પાઇનનું ઓપરેશન કરવાનું હોય ત્યારે ઊંધા સુઈ જવાનું અને તમને સીધા સુવડાવે એને સુપાઇન. બરાબર. એને કઈ પોઝિશન કહીશું? સુપાઇન પોઝિશન કહીશું. બરાબર. ડાબા પગે સુઈ જાય લેફ્ટ લેટરલ કહેવાય. જમણા પગે સુઈ જાય રાઈટ, બરાબર, લેફ્ટ લેટરલ અને રાઈટ લેટરલ પણ કહેવામાં આવે છે. તો અલગ અલગ પોઝિશન. ચલો ફરીથી. પ્રોન પોઝિશન એટલે કેવું? ઊંધા સુઈ જવું. સ્પાઇનનું ઓપરેશન હોય તો ઊંધા સુવડાવવામાં આવે. સીધા સુઈ જવું શું કહેવાય? સુપાઇન અથવા તો સુપીન પણ કહેવામાં આવે છે. યાદ રાખજો. SUPIN. સુપાઇન અથવા સપાઇન પણ બોલતા હોય છે. બરાબર. આમાં સીધા સુઈ જાવ ને તમે એને સપાઇન કહેવાય. ડાબી બાજુ વળીને સુઈ જાવ લેફ્ટ લેટરલ કહેવાય. જમણી બાજુને વળીને સુઈ જાવ તો રાઈટ લેટરલ કહેવાય. ચલો ક્લિયર. નેક્સ્ટ જોઈએ. ઓક્સિજનના સિલિન્ડરનો કલર કેવો હોય છે? ઓક્સિજનનો સિલિન્ડર હોય છે તમે જોયું ઓક્સિજનનો સિલિન્ડર આખો બ્લેક હોય. પૂરું નામ તમે જોયું હશે. આખો બ્લેક હોય ને ઉપર વ્હાઈટ કલરની કેપ હોય. બરાબર. તો કેપ સફેદ અને બોડી કાળી.
ચલો એટલે ડી જવાબ આવશે. શું જવાબ આવશે? ડી જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ આઈએમ ટેકો નું ફૂલ ફોર્મ શું છે? બરાબર, તો પાછળ કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન આવે બધામાં. ટીકુ જ્યારે આવે ને કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન, બરાબર, તો આમાં કઈ કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન છે જ નહીં, તો તમારો જવાબ એ આવે. ઇનોવેટિવ મોબાઈલ ફોન ટેકનોલોજી ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન. બરાબર, ટેકોમાં ખાસ યાદ રાખજો સીએ છે, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર નહીં, કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન. ઓકે, ચલો ક્લિયર. આગળ વાત કરીએ. નેક્સ્ટ, પ્રેગ્નન્સી કયા અઠવાડિયા દરમિયાન ફીટસની મૂવમેન્ટ જાણી શકાય છે? બરાબર, ફીટસ જે હલનચલન કરે એને ક્વિકનિંગ કહેવાય. આ 16 થી બરાબર છે 16 થી 20 વીક દરમિયાન જોવા મળે, 4 થી 5 મહિને. બરાબર, તો ક્વિકનિંગ છે એ 16 થી 20 વીકમાં જોવા મળે. નેક્સ્ટ જોઈએ, રોગના જંતુઓ શરીરમાં દાખલ થાય અને પ્રથમ ચિહ્ન લક્ષણ દેખાય તે વચ્ચેના સમયગાળાને શું કહેવાય છે? રોગના ચિહ્નો દાખલ થયા અને જે તે રોગનું લક્ષણ દેખાય એને શું કહેવાય? ઇન્ક્યુબેશન પિરિયડ કહેવાય. એને શું કહેવાય? ઇન્ક્યુબેશન પિરિયડ. તો ઇન્ક્યુબેશન પિરિયડ કહેવાશે. બરાબર, ક્વોરન્ટાઇન પિરિયડ સમજાવી દીધો, કોમ્યુનિકેબલ પિરિયડ સમજાવી દીધો મેં. બરાબર, ઓરિએન્ટેશન એટલે કે આપણે કંઈક સમજાવવાનું હોય ને એને કહેવાય. આપણે ઓરિએન્ટેશન નથી કરવાનું. ચલો, એક જ સ્થળે એક જ રોગના ઘણા બધા કેસો જોવા મળે, એક જ જગ્યાએ બહુ બધા કેસીસ જોવા મળે. જેમ કે હાલમાં ચાંદીપુરા છે, એક જ જગ્યાએ નથી જોવા મળતો, અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. અલગ અલગ જગ્યાએ એટલે છૂટાછવાયા કેસીસ જોવા મળે, એને સ્પોરેડિક કેસીસ કહેવાય. એક જ જગ્યાએ જો ચાંદીપુરાના માન લો કે અમદાવાદની અંદર બહુ બધા કેસીસ આવી ગયા, તો અમદાવાદની અંદર ચાંદીપુરા એપિડેમિક કહેવાય, એટલે એપિડેમિક કહેવાય. બરાબર, એક જ જગ્યાએ સૌથી વધારે કેસીસ જોવા મળે, ઘણા બધા કેસીસ, તો એને આપણે શું કહીશું? એપિડેમિક કહીશું. છૂટાછવાયા કેસો હોય તો સ્પોરેડિક. વિશ્વમાં એક દેશમાંથી બીજા દેશમાં ફેલાય એને પેન્ડેમિક કહેવાય. સાહેબ એન્ડેમિક કોને કહેવાય? તો હમણાં જ મેં વાત કરી કે લેપ્ટોસ્પાયરોસિસ છે એ દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે જોવા મળે. જે બીમારી દર વર્ષે જોવા મળે એને એન્ડેમિક બીમારી કહેવાય. જેમ કે અમદાવાદ છે, ગાંધીનગર છે, આ બધા દર વર્ષે મલેરિયા જોવા મળે, તો મલેરિયા અમદાવાદ ગાંધીનગરની એન્ડેમિક બીમારી કહેવાય. ચલો ક્લિયર. આગળ વાત કરીએ. નેક્સ્ટ, ચલો, સંપૂર્ણ સાજો દેખાતો વ્યક્તિ બીજાને ચેપ આપી શકે છે, આવી વ્યક્તિ શાનાથી ઓળખાય છે? એટલે કે ધારો કે કોઈ પણ વ્યક્તિની અંદર બેક્ટેરિયા કે વાયરસ હોય પણ એને ખબર ના હોય, એટલે પોતે સાજો છે પણ એની અંદર વાયરસ કે બેક્ટેરિયા છે અને એ બીજાને ફેલાવી શકે, એને શું કહેવાય? તો એને કેરિયર કહેવાય. એને શું કહેવાય? કેરિયર કહેવાય. કેરિયર બે પ્રકારના હોય છે, ક્રોનિક અને એક્યુટ. બરાબર, ટૂંકા સમય માટે હોય તો એક્યુટ કહેવાય, લાંબા સમય માટે હોય તો શું કહીએ છીએ? ક્રોનિક કહીએ છીએ. ચલો ક્લિયર. ચલો હવે આગળ વાત કરીએ. નેક્સ્ટ યસ, કેરિયર. શું કહીશું? કેરિયર. હોસ્ટ કોને કહેવાય? ચલો હોસ્ટ વિશે જોઈ લો. હોસ્ટ, બરાબર, ધારો કે કોઈ પણ બેક્ટેરિયા, કોઈ પણ ધારો કે એ નામનો વ્યક્તિ છે, એ નામના વ્યક્તિની અંદર બેક્ટેરિયા જતા રહે તો એને હોસ્ટ કહેવાય. એના શરીરમાંથી પોષણ મેળવશે તો એને શું કહીશું? હોસ્ટ. કેરિયર તો મેં તમને કહી દીધું. એજન્ટ, એજન્ટ કોને કહેવાય? એ વાયરસ કે બેક્ટેરિયા હોય ને એજન્ટ કહેવાય. હોમાઇટ્સ કોને કહેવાય? ધારો કે હું કોઈ કોરોનાનો દર્દી છે, હું મોબાઈલ યુઝ કરું, બરાબર છે, તો મોબાઈલ દ્વારા કોરોના થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે, કારણ કે વાયરસ મોબાઈલ પર લાગેલો હોઈ શકે. એટલે હું જેટલી પણ વસ્તુ યુઝ કરું, જે પણ દર્દી હોય જેટલી પણ વસ્તુ યુઝ કરે એને કહેવાય હોમાઇટ્સ. એને શું કહેવાય? હોમાઇટ્સ. હોમાઇટ્સ દ્વારા રોગ ફેલાઈ શકે, એટલે એમ નથી આપણે જે કહેવાય કોન્ટેક્ટ ટાળવો જોઈએ. ખાલી હોમાઇટ્સ અંદર પાણી અને ફૂડ નહીં આવે, યાદ રાખજો, બાકી બધી વસ્તુ આવે. નીચેનામાંથી કયો રોગ હવા દ્વારા ફેલાય છે? હવા દ્વારા ફેલાતો રોગ કયો છે? ચલો જો, હમણાં વાત કરી ડિફ્થેરિયા, શ્વસન તંત્રનો રોગ છે, બરાબર. સ્કેબિસ છે, આ સ્કેબિસ જે છે સ્કિન કોન્ટેક્ટ થી ફેલાય છે. સ્કિન કોન્ટેક્ટ થી એટલે ચામડીના સંપર્કથી ફેલાય છે. ડિસેન્ટ્રી છે અને ફૂડ પોઈઝનિંગ છે એ ફીકો ઓરલ રૂટ થી થઈ શકે. ફીકો ઓરલ રૂટ એટલે કે મળ, દૂષિત પાણી અને દૂષિત ખોરાક દ્વારા થઈ શકે. દૂષિત પાણી અથવા દૂષિત ખોરાક દ્વારા થઈ શકે. મિઝલ્સની રસી હમણાં જોઈ, સબક્યુટેનસ માર્ગે આપવામાં આવે. સબક્યુટેનસ માર્ગનો રૂટ કેટલો અને જે કોણ હોય છે કેટલો હોય છે? 45 ડિગ્રી. નેક્સ્ટ વાત કરીએ કે હેપેટાઇટિસ બી વેક્સિન બાળકને ક્યારે આપવામાં આવે છે? હેપેટાઇટિસ બી ની વેક્સિન બાળકને જન્મ સમયે આપવાની હોય. ક્યાં આપવાની હોય? જન્મ સમયે. જન્મ સમયે ના આપી શકો તો અપ ટુ 24 અવર્સ સુધી આપી શકો, એટલે જન્મના 24 કલાક સુધી તમે આપી શકો. આગળ જોઈએ. નેક્સ્ટ, રસીઓની ગુણવત્તા જાળવવા માટેની પ્રક્રિયાને શું કહેવાય છે? રસીની ગુણવત્તા જાળવી છે એને જે પણ રાખીએ છે કે એને ઉત્પાદન થાય અને ઉપભોક્તા સુધી લઈ જઈએ એને કહેવાય છે કોલ્ડ ચેન અથવા તો શ્રેત શૃંખલા. બરાબર, શું કહેવામાં આવે છે? શ્રેત શૃંખલા અથવા તો કોલ્ડ ચેન કહેવામાં આવે છે. રસીકરણ ના કહેવાય, યાદ રાખજો. ચલો, કલ્ચર મીડિયા એટલે કે વોટ એવર કોઈ પણ પ્રકારનું તમારું મળ હોય કે કોઈ પણ પ્રકારનું હોય એને બરાબર ઓટોક્લેવ કરવા, એનું નિર્જલીકરણ કરવા માટે શું વપરાય છે? તો એને ફ્યુમિગેશન નથી વપરાતો, ફ્યુમિગેશન લખેલું છે. ટિન્ડલાઇઝેશન વપરાય છે. ટિન્ડલાઇઝેશન ઇફેક્ટ છે એ અંતર્ગત જેટલા પણ કલ્ચર મીડિયા હોય, કલ્ચર મીડિયાનો નાશ કરવો હોય તો ટિન્ડલાઇઝેશન ઇફેક્ટ યુઝ કરવામાં આવે છે. બરાબર, ટિન્ડલાઇઝેશન. ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ,
ઓરી કયા વર્ષ થાય? ગઈકાલે ઓરી વિશે કરાયું હતું, બરાબર. ઓરી છે એ મોરબીલી વાયરસ અથવા તો પેરામિક્ઝો વાયરસ, એમપીએસડબલ્યુ માં પ્રશ્ન હતો, પેરામિક્ઝો વાયરસ અથવા તો મોરબીલી વાયરસ. મોરબીલી વાયરસ ખાસ યાદ રાખજો, આવું તમને પૂછે. એક મિક્ઝો વાયરસ આવે છે, મિક્ઝો વાયરસ, ખાલી મિક્ઝો લખું છું. બીજો આવે પેરામિક્ઝો, પેરામિક્ઝો, બરાબર. અને ત્રીજો આવે છે ઓર્થોમિક્ઝો, ઓર્થોમિક્ઝો. અંદર મિક્સ ના થઈ જાય યાદ રાખજો, એટલે તમને અલગથી કરાવી દો. મિક્ઝો વાયરસ પૂછે, મિક્ઝો વાયરસ મમ્સ આવે, મમ્સ ગાલ પોછોડિયું. પેરામિક્ઝો પૂછે તો ઓરી અથવા તો એને આપણે મિઝલ્સ કહીએ, અને ઓર્થોમિક્ઝો પૂછે તો ઇન્ફ્લુએન્ઝા, ઇન્ફ્લુએન્ઝા એબીસી, ઇન્ફ્લુએન્ઝા. ચલો, મિક્ઝો પૂછે તો મમ્સ આવે, બરાબર. પેરામિક્ઝો પૂછે તો ઓરી આવશે, અને તમને પ્રશ્ન પૂછે ઓર્થોમિક્ઝો તો ઇન્ફ્લુએન્ઝા આવશે. ચલો, ક્લિયર? કલ્ચર મીડિયા એટલે શું? તો કલ્ચર મીડિયા કોને કહેવાય? જે પણ તમે, બરાબર, બેક્ટેરિયા કે વોટ એવર, તમે ધારો કે કોઈ પોલિયોની અંદર તમે સેમ્પલ લેવા ગયા, પોલિયોની અંદર શાનું સેમ્પલ લેવાનું હોય? તો મળનું સેમ્પલ લેવાનું હોય. એ મળને તમારે બરાબર લેબોરેટરીમાં રાખવાનો હોય, બરાબર. અંદર બેક્ટેરિયાનો ગ્રોથ થાય, એના આધારે આપણે બેક્ટેરિયા કે વાયરસનો ગ્રોથ થાય, એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ આ પોલિયોનો વાયરસ છે કે આ પેલાનો વાયરસ છે, બરાબર. તો બેક્ટેરિયા કે વાયરસને જીવન રાખવામાં આવે એવું વાતાવરણ પૂરું પાડીએ છીએ એનો ટેસ્ટ કરવા માટે, એને કલ્ચર મીડિયા કહેવાય. ચલો, ક્લિયર? નેક્સ્ટ જોઈએ અછબડા. અછબડા વિશે ગઈકાલ કરાયું તો અછબડા ચિકન પોક્સ નીચેના પૈકી કયું લક્ષણ જોવા મળે છે? બરાબર. તો સ્કિન રેશેસ જોવા મળે, રેડનેસ ઓફ આઈ, આંખમાં લાલ કલરનું થઈ જાય, ફીવર, તાવ તો બધામાં તમને જોવા મળે, બરાબર. તો ઉપરના તમામ શું આવશે? ઉપરના તમામ આવશે. ક્લિયર? ચલો, અછબડા વિશે ગઈકાલે મેં તમને કહ્યું છે વેરીસેલા ઝોસ્ટર નામના વાયરસથી થતો રોગ છે, અથવા તો હ્યુમન હર્પીસ વાયરસ 3. બાળકના બિહેવિયરમાં આવતા ચેન્જીસનું, બરાબર, કઈ જગ્યાએ નિરીક્ષણ કરી શકાય? બિહેવિયરમાં ચેન્જીસ આવે તો તમે બાળકને ક્યાં લઈ જઈ શકો? મમતા ક્લિનિકમાં લઈ શકો, હા. સબ સેન્ટરમાં લઈ શકો, હા, લઈ જઈ શકો. ગૃહ મુલાકાત દરમિયાન લઈ શકો, હા. તો ઉપરના તમામ શું આવશે? ઉપરના તમામ. આ વિવેક બુદ્ધિ વાળા પ્રશ્નો છે. ચલો, નેક્સ્ટ જોઈએ કયા પ્રકારનું મિકેનિઝમ એ પ્રેરણાદાયક મિકેનિઝમ છે? બરાબર. કયા પ્રકારનું મિકેનિઝમ છે એ પ્રેરણાદાયક મિકેનિઝમ? મિકેનિઝમ એટલે, બરાબર, ડિફેન્સ મિકેનિઝમ આવતા હોય છે અલગ અલગ. ડિફેન્સ મિકેનિઝમ એટલે શું? સ્વ બચાવ યુક્તિ, આપણે પોતાનો બચાવ કરતા હોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં, એને ડિફેન્સ મિકેનિઝમ કહેવામાં આવે છે. તો પ્રેરણાદાયક મિકેનિઝમ કયું છે? તો સબ્લિમેશન આવે. શું આવશે? સબ્લિમેશન. સબ્લિમેશન એટલે શું થાય? બરાબર. સબ્લિમેશન એટલે શું થાય? તો માન લો કે કોઈ વ્યક્તિ હોય, બરાબર, ટેસ્ટમાં ઓછા માર્ક્સ લાવો, બરાબર, ટેસ્ટમાં બહુ ઓછા માર્ક્સ લાવો, વોટ એવર કંઈ પણ થયું, તો હું એને ખતરનાક બોલ્યો. હવે હું એને બોલ્યો, એને લાગ્યો એટલે વાંચવા લાગ્યો, બરાબર. તો વાંચવા લાગ્યો એ કોના માટે સારું છે? એના માટે સારું છે, એટલે એને કહેવાય પ્રેરણાદાયક મિકેનિઝમ. તો સબ્લિમેશન ની અંદર ધારો કે તમને કોઈ વ્યક્તિ ગમે તેમ મન ફાવે એમ બોલતું હોય, તમને કવિતા લખવાનો શોખ હોય, તો તમે કવિતાઓ સારી લખો, બરાબર. પછી ઘણા લોકોને કોઈ બોલતું હોય તો ગીતો ગાવા લાગે, ડાન્સ કરવા લાગે, વોટ એવર એની જે એક્ટિવિટી કરવા લાગે, કોઈ પેઇન્ટિંગ કરવા લાગે. તો એ જે મિકેનિઝમ હોય છે એને સબ્લિમેશન કહેવાય. એને શું કહેવાય? સબ્લિમેશન કહેવાય. પછી પ્રોજેક્શન. પ્રોજેક્શન એટલે દેખાડો. પ્રોજેક્શન એટલે શું થાય? દેખાડો. વ્યક્તિ દેખાડો કરે, બરાબર. હવે પરીક્ષા પાસ ના થઈ એટલે કે આ પેપર તો બહુ હાર્ડ હતું, કોમ્પિટિશન બહુ હતી, આવું કહીએ, એ પ્રોજેક્શન કહેવાય. શું કહેવાય? પ્રોજેક્શન. રિપ્રેશન કોને કહેવાય? રિપ્રેશન તમને પાસ્ટમાં થઈ ગયેલું હોય વસ્તુ, કઈ વસ્તુ પાસ્ટમાં થઈ ગયું તમને વારંવાર યાદ આવતું હોય, એને રિપ્રેશન કહેવાય. માન લો કે નાના બાળકનું યૌન શોષણ બહુ થતું હોય છે. આપણે જે ઘરની અંદર જે જેટલા પણ એડલ્ટ લોકો હોય છે એ નાના બાળકનું યૌન શોષણ કરતા હોય છે, આડોશી પાડોશી. તો તમે જયારે મોટા થાવ તો ત્યારે તમને એવું થાય કે આ વ્યક્તિ આવું કરેલું, આ વ્યક્તિ આવું કરેલું, આ વ્યક્તિ આવું કરેલું, એની જોડે બરાબર તમે વાતચીત ના કરી શકો. તો ઇટ મીન્સ કે તમને પાસ વારંવાર યાદ આવતું હોય તો એને રિપ્રેશન કહેવાય. એને શું કહેવાય? રિપ્રેશન. સબસ્ટિટ્યુશન શું કહેવાય? બરાબર. તો તમને જે ના ફાવતું તમે મૂકી દો, એની જગ્યાએ બીજું કંઈ કરવાનું ચાલુ કરી દો, એને સબસ્ટિટ્યુશન કહેવાય. ચલો, ક્લિયર? તો આ બધું પ્રકારના તમને ડિફેન્સ મિકેનિઝમ આવતા હોય છે, ખાસ કરીને ફિમેલ હેલ્થ વર્કરમાં વધારે પૂછાતા હોય છે. ચલો, ક્લિયર? આગળ વાત કરીએ. તમારા બધા પર સબ્લિમેશન અપ્લાય કરવું છે, બરાબર. ચલો, પાણીથી વધુ બીક લાગતી હોય એને શું કહેવાય છે? પાણીથી વધુ બીક લાગતી હોય એને એક્વાફોબિયા અથવા તો હાઇડ્રોફોબિયા કહેવાય. ફોબિયા એટલે ડર. એક્વાફોબિયા અથવા તો હાઇડ્રોફોબિયા કહેવાય. પાણીથી ડર લાગે એને, બરાબર. વોટર રેડ ના કહેવાય. એરોફોબિયા એટલે શું કહેવાય? બરાબર. એરોફોબિયા એટલે કે એરો એટલે હવાથી લાગતો ડર. ચલો, નેક્સ્ટ જોઈએ.
માનસિક રોગમાં અપાતી ઇલેક્ટ્રિક શોક થેરાપી શાના વડે ઓળખાય છે? બરાબર, માનસિક તમે પાગલ થઈ ગયા હો તો ઇલેક્ટ્રિક શોક, બરાબર, તમે આપતા નથી તો ઇલેક્ટ્રિક શોક આપી દઈએ, એને શું કહેવાય? એને કહેવાય ઇલેક્ટ્રોકન્ઝર્વેટિવ થેરાપી કહેવામાં આવે છે. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ. સગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતી નાની નાની તકલીફોમાં શાનો સમાવેશ થાય છે? સગર્ભાવસ્થામાં શું જોવા મળે? તો મોર્નિંગ સિકનેસ જોવા મળે, હાર્ટ બંધ થતું એવું પણ તમને ફીલ થાય, બેક એક, બરાબર, બેક પેઇન પણ તમને થતું હોય છે, દુખાવો થતો હોય છે, તો ઉપરના તમામ જોવા મળે. સાચો જવાબ છે ઉપરના તમામ. બરાબર, એ એમ જ આપેલું છે પ્રશાંતભાઈ. નેક્સ્ટ જોઈએ. સગર્ભાવસ્થાનો પ્રિઝમ્પટિવ સાઇન કોને કહેવાય? બરાબર, પ્રિઝમ્પટિવ જ્યારે પણ તમને પૂછે ને પ્રિઝમ્પટિવ એટલે કહેવાય કે શંકાસ્પદ અથવા તો અનુમાનિત હોય. મેં તમને કહ્યું હતું કે મલેરિયાની અંદર પ્રિઝમ્પટિવ સારવાર આપવાની હોય. કોને આપવાની હોય? બરાબર, કોઈને ઠંડી લાગીને તાવ આવતું હોય તમે ટેસ્ટ ના કરી શકો, ત્યાં 3 દિવસને તમારે એનો ટેસ્ટ કરો કે ના કરો, એને ઠંડી લાગીને તાવ આવતું હોય તો ત્યારે તમે બરાબર મલેરિયાનો સંભવિત કેસ ગણીને તમે શું કરો છો? એના 3 દિવસની ક્લોરોક્વિન આપી દો છો. પહેલા દિવસે 4, બીજા દિવસે 4, ત્રીજા દિવસે અડધી, ત્રીજા દિવસે 2. બરાબર, 4, 4, 2 આ રીતે આપતા હતા. 4, 4, 2 ફરીથી. જ્યારે તમારી પાસે કોઈ ટેસ્ટ અવેલેબલ ના હોય, તમને એવું લાગે કે આ વ્યક્તિને ઠંડી લાગીને તાવ આવે છે પણ ટેસ્ટ ના કરી શકો, ઠંડી લાગીને તાવ આવવું મલેરિયાનું અનુમાનિત લક્ષણ છે, બરાબર, શંકાસ્પદ કેસ કહેવાય, તો ત્યારે આપણે પહેલા દિવસે 4, બીજા દિવસે 4 અને ત્રીજા દિવસે 2 ગોળી આ રીતે આપી દઈએ છીએ. એને આપણે કહેતા હતા પ્રિઝમ્પટિવ સારવાર. એને શું કહેતા હતા આપણે? પ્રિઝમ્પટિવ સારવાર કહેતા હતા. હવે તમને શું પૂછ્યું છે? સગર્ભાવસ્થાના પ્રિઝમ્પટિવ સાઇન એટલે શું? બરાબર, સાચા લક્ષણો, સંભવિત લક્ષણો કે અનુમાનિત? અનુમાનિત લક્ષણો થાય. અનુમાનિત, તમે માની લીધું એવું, બરાબર, અનુમાનિત. સંભવિત હોય પણ જો મલેરિયા થવું કે ના થવું એ સંભવિત હતું, પણ તમે એને ક્લોરોક્વિન આપી દીધું, માની લીધું કે એને મલેરિયા છે, બરાબર, એટલે શું કહેવાય? અનુમાનિત કહેવાય. યાદ રાખજો. ચલો ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ. એમનોરિયા એટલે શું? એમનોરિયા એટલે માસિક આવતું બંધ થઈ જવું. માસિક આવતું બંધ થઈ જાય એને એમનોરિયા કહેવાય. અને પરમિનન્ટ બંધ થઈ જાય તો એને આપણે કહીએ મેનોપોઝ કહીએ. શું કહીએ? મેનોપોઝ. ચલો, સગર્ભાવસ્થા દરમિયાન બ્રેસ્ટમાં જોવા મળતા સગર્ભાવસ્થા દરમિયાન બ્રેસ્ટમાં જોવા મળતા ખૂંચે તેવા સેન્સેશનને શું કહેવામાં આવે છે? બરાબર, પ્રિકલિંગ ટિકલિંગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્રિકલિંગ ટિકલિંગ કહેવામાં આવે છે. આંખ નીચે જે તમને ડાઘા જોવા મળે, ફેસ ઉપર જે ડાઘા જોવા મળે એને શું કહેવાય? ક્લોઝમા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્લોઝમા કહેવામાં આવે છે. જે સ્ક્રેચીસ માર્ક્સ જોવા મળે છે એને લિનિયા નાયગ્રા કહીએ. શું કહીએ છીએ? લિનિયા નાયગ્રા કહીએ છીએ. ચલો ક્લિયર. અને 3 મહિના પછી પણ તમને વોમિટિંગ ને એવી બધી, બરાબર છે, મોર્નિંગ સિકનેસ ને બધી થતું હોય તો એને હાઇપરગ્રેવિડમ કહેવાય. એને શું કહેવાય? હાઇપરગ્રેવિડમ કહેવામાં આવે છે. ચલો, પ્રિકલિંગ ટિકલિંગ. નેક્સ્ટ જોઈએ. ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નેશનલ વોલન્ટરી બ્લડ ડોનેશન ડે ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? 1 ઓક્ટોબર. બરાબર, ક્યારે કરવામાં આવે? 1 ઓક્ટોબર. 11 જુલાઈ, બરાબર, 11 જુલાઈ પોપ્યુલેશન ડે, બરાબર, વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અહીં એક જીકે નો પ્રશ્ન છે. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પર ઉજાળ ગાંધીજીની પ્રાર્થના સભામાં આ ભજન ગવાતું હતું. આ ભજન જે કહેવાય કે મૂળ કઈ કવિતાનો અનુવાદ છે? તો લીડ નાઇટ લાઇટ, સોરી, આ જે ભજન છે એ કઈ કવિતાનો અનુવાદ છે? તો લીડ કાઇન્ડલી લાઇટ, લીડ કાઇન્ડલી નાઇટ એવી કવિતા છે, એનો અનુવાદ કરેલો છે આ ભજન. ચલો ક્લિયર. નેક્સ્ટ જોઈએ. અનટિલ ધ લાસ્ટ પુસ્તક ની ગાંધીજીના જીવન પર ઊંડી અસર થઈ. આ પુસ્તકનો ગાંધીજીનો અનુવાદ કયા પુસ્તકમાં કર્યો? અને બરાબર છે, જે પુસ્તક, જો ફરીથી પ્રશ્ન વાંચવો પડશે મારે, નીચે છે. અનટુ ધી લાસ્ટ પુસ્તકની ગાંધીજીના જીવન ઉપર, અનટુ ધી લાસ્ટ પુસ્તક હતું એની, બરાબર, એ પુસ્તક એમને વાંચ્યું હતું, એમના જીવન પર ઊંડી અસર થઈ, બરાબર, એ પુસ્તકની. હવે આગળ શું પ્રશ્ન પૂછ્યો છે જોઈએ. આ પુસ્તકનો ગાંધીજીએ અનુવાદ, બરાબર, આ પુસ્તક જે આ જે પુસ્તક છે અનટુ ધી લાસ્ટ, એનો ગાંધીજીએ અનુવાદ કરેલો છે. કયા નામથી કરેલો છે એવો તમને પ્રશ્ન પૂછ્યો છે? સર્વોદય. શું આવશે? સર્વોદય. ચલો. પુલિકટ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? પુલિકટ પક્ષી અભયારણ્ય આંધ્રપ્રદેશ આવેલું છે. ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશ આવેલું છે. બરાબર, મેથ્સ નું આપણે નથી કરતા સોલ્વ. ચાંપાનેર નગર કોને વસાયું હતું? બરાબર, તો અનિરુદ્ધ પાટણ અને ચાંપાનેર નગર વનરાજ ચાવડાએ વસાયા હતા. કોને વસાયા હતા? વનરાજ ચાવડા. ગાંધીનગર જિલ્લા ખાતે આવેલી વાવ કઈ છે? ગાંધીનગર ખાતે કઈ આવે? અડાલજની વાવ આવેલી છે. કઈ વાવ આવેલી છે? અડાલજની વાવ. ચલો ક્લિયર. વલ્લભીપુર નું પૌરાણિક નામ શું છે? વલ્લભીપુર જે હતું એ પૌરાણિક કાળમાં ત્યાં વિદ્યાપીઠ પણ હતી, બરાબર. મૈત્રક કાળની અંદર એનો સૌથી સખત સારો એવો વિકાસ થયો હતો. એ વખતે ત્યાં હ્યુએન સંઘ પણ આવ્યો હતો વલ્લભીપુરની અંદર. તો એનું બીજું નામ શું હતું? વડા હતું. એનું જે પૌરાણિક નામ વડા હતું, બરાબર. સાહિત્યકાર વર્ષા અડાલજની કૃતિ, વર્ષા અડાલજા જે છે એની કૃતિ કઈ છે? તો સાંજને ઉંબર. કઈ છે? સાંજને ઉંબર.
ચલો આગળ જોઈએ. આ બધા જીકે ગુજરાતીના પ્રશ્નો થોડા થોડા રહેશે. સાહિત્યકાર રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરીની છે ને કૃતિ છે, બરાબર, એ ન્યૂઝપેપરમાં પણ આવતી હોય છે. આઈ થિંક સંદેશમાં આવે, મને ખ્યાલ નથી એક્ઝેક્ટ કયા પેપરમાં આવે છે, પણ ડીમ લાઇટ આવે છે રઘુવીર ચૌધરી, બરાબર. ડીમ લાઇટ કયા પેપરમાં આવે છે ચેક કરી લો છો તમે. રૂઢિપ્રયોગનો સાચો અર્થ, રૂઢિપ્રયોગ છે ધજા બાંધવી. ધજા બાંધવી એને શું કહેવાય? ભારે સાહસ કરવું, કીર્તિ ન હોવી, ધ્વજ ફરકાવો, કીર્તિ ફેલાવી. ધજા બાંધવી એટલે શું થાય? કીર્તિ ફેલાવી થાય. ચલો નેક્સ્ટ જોઈએ. ગુજરાત રાજ્યમાં આવેલું સંસ્કૃતિ વન પૈકી ગોવિંદ ગુરુ સ્મૃતિ વન. આ બધા અલગ અલગ પ્રકારના વન છે, તમે જોજો, બરાબર. ભક્તિ વન છે, આવા અલગ અલગ પ્રકારના વન છે, તમે પુનિત વન છે, આવા અલગ અલગ પ્રકારના દર વર્ષે જે કહેવાય કે વનોત્સવ ઉજવવામાં આવે છે, તેની અંદર લોન્ચ કરવામાં આવે છે. તો બધા જે વન છે એ કઈ જગ્યાએ આવેલા છે ખાસ જોઈ લેજો, આવનારી પરીક્ષામાં આવી શકે. તો ગોવિંદ ગુરુ સ્મૃતિ વન ક્યાં આવેલું છે? મહીસાગર જિલ્લામાં આવેલું. ક્યાં આવેલું છે? મહીસાગર જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન, બરાબર. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ શું છે? બરાબર. ચલો સાવલી, આના વિશે કોઈ ખ્યાલ છે? ચલો સાવલી મને ખ્યાલ નથી, બરાબર. સાવલી વિશે મને એટલો બધો ખ્યાલ નથી. શું આવશે? આઈ થિંક સાદડી આવી શકે, બરાબર. ચલો કોઈને ખ્યાલ હોય તો જણાવી શકો, મને એના વિશે નથી ખ્યાલ. સાદરુલ વિક્રીડિત જે બંધારણ છે, સાદરુલ વિક્રીડિત છંદ, બરાબર, એનું બંધારણ શું છે? તે એનું બંધારણ છે તમારું મ સ જ સ ત ત ગા ગા, બરાબર. મ સ જ સ ત ત ગા ગા. યસ, આની અંદર સાદડી જ આવશે. શું જવાબ આવશે? સાદડી આવશે. ઓકે, સાદડી જ આવે. યસ. ચલો આગળ વાત કરીએ. નીચે આપેલ કયા વાક્યનો અલંકાર પ્રકાર નથી? અહીંયા જે કૃતિ છે છપાઈ નથી, બરાબર. અલંકારનો પ્રકાર જણાવો. તો ઉત્પ્રેક્ષા છે, અંદર શું આવે? જાણે રખે શકે આવે. રૂપકની અંદર રૂપ આપી દીધું હોય, દમયનનું મુખ ચંદ્ર છે એવું રૂપ આપી દીધું હોય, બરાબર. યમકની અંદર એક જ શબ્દના બે અર્થ થતા હોય છે. ઉપમાની અંદર સરખાવી કે દમયંતનું મુખ ચંદ્ર જેવું છે એવું સરખામણી કરી હોય તો ઉપમા આવે, બરાબર. રૂપ જ આપી દીધું હોય કે દમયંતનું મુખ ચંદ્ર છે એવું એક જ કહી દીધું બંને તો રૂપક કહેવાય. અને આમાં બરાબર જાણે રખે શકે. નેક્સ્ટ જોઈએ. વરદાત્રી, બરાબર. વરદાત્રી જે સમાસ છે, વરદાત્રી શું આવશે? તો વરદાત્રી એટલે ઉપજ સમાસ, ઉપજ સમાસ, બરાબર. આ ગુજરાતી છે, તમે ખાસ જોઈ લેજો, મારો સબ્જેક્ટ નો વિષય નથી એ, બરાબર. બહુ ટાઈમ પહેલા કરેલો છે, પણ અમારા વરદાત્રી એટલે ઉપજ આવશે. ચલો, બેટરી લો થવા લાગી છે. 4 પ્રશ્નો છે, ફટાફટ સોલ્વ કરી લઈએ આપણે. ધ કેટ જમ્પડ ઓફ ધ ચેર, બરાબર. અમને ઓફ આવશે. નેક્સ્ટ જોઈએ. ગીવ ધ એડવર્સ ફોર્મ ઓફ સક્સેસ. એડવર્સ ફોર્મ એટલે એનું વિશેષણનું સ્વરૂપ આપવાનું છે, તો સક્સેસફુલી થાય. સક્સેસફુલી નો સાચો સ્પેલિંગ કયો છે આમાંથી? ડી, સક્સેસફુલી. યસ છે, બરાબર. નેક્સ્ટ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આમાં ખાલી જગ્યા નથી, છોડીએ છે. માઉસ વડે આઇકોનને પસંદ કરીને અન્ય સ્થાને મૂકવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ડ્રેગ એન્ડ ડ્રોપ કહેવામાં આવે, બરાબર. તો આજે ફિમેલ હેલ્થ વર્કર છે એનું પેપર સોલ્યુશન પૂરું થઈ ગયું. બાકીના પ્રશ્નો છે નેક્સ્ટ ટાઈમ સોલ્વ કરીશું. આવતીકાલનો જે ટાઈમ છે તમને આજ રાત્રે અથવા કાલ મોર્નિંગમાં તમને મળી જશે. ઓકે, કાલથી આપણે રિવિઝનની શરૂઆત કરીશું. ચલો ડન, મળીએ ત્યાં સુધી. બાય બાય, થેન્ક યુ.